નરેશભાઈ રેડી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ મુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગળાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા આપતપુત્રોને મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવ છે, વિભૂતિબેન ચીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહંકાર ઉપર જ આ પદ છે આખું. પહેલી વાર જ ગવાઈ રહ્યું છે. રેકોર્ડિંગ કર્યા પછી કદાચ પહેલી વાર જ ગવાઈ રહ્યું છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળો. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું. મારું માન્યું તે વિશ્વે ચોંટે નિશ્ચિતી જાળું. મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચિતી જાડું. શાકભાજી સમુદેહ રૂપ સડી જનારું. શાકભાજી સમુદેહ રૂપ સડી જનારું. માત્ર ક્ષણે ક્ષણે ત્રિકરણ ક્ષય જ થનારું. માત્ર ક્ષણે ક્ષણે ત્રિકરણ ક્ષય જ થનારું. તેમાં પ્રીત કરી રાગ સેવ્યો ગાઢ અંધારે. તેમાં પ્રીત કરી રાગ સેવ્યો ગાઢ અંધારે. મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. અજ્ઞતા સ્વભાવથી જ રાગ દ્વેષ મારમે. અજ્ઞતા સ્વભાવથી જ રાગ દ્વેષ મારમે. કોઈને વિરોધી પક્ષોની વાત દીઠી ના ગમે. કોઈને વિરોધી પક્ષોની વાત દીઠી ના ગમે. દેહ રમકડાની રમણતાથી ઉભો છે સંસાર. દેહ રમકડાની રમણતાથી ઊભો છે સંસાર. દેહ ભાવને પોષે તે બધા કસરતી પ્રકાર. દેહ ભાવને પોષે તે બધા કસરતી પ્રકાર. અહંકાર ને પોષે તે રમતેલા. અહંકાર ને પોષે તે રમતે લાગે સુવાળું. અહંકાર ને પોષે તે રમતે લાગે સુવાળું. અહંકાર ગવાયો ત્યાં કાઢે સર્પ ફૂંફાડું. અહંકાર ગવાયો ત્યાં કાઢે સર્પ ફૂફાડું. તપો જપો ધ્યાન ત્યાગી ઓનું અનાત્માનું તપ. તપો જપો ધ્યાન ત્યાગીઓનું અનાત્માનું તપ. અને સંસારીને ક્લેશોત્પાદી ઘરમાં થાય તપ. અને સંસારીને ક્લેશોત્પાદી ઘરમાં થાય તપ.
વધુ પડતા નિયંત્રણથી મનો વાણી વિદ્રોહે. વધુ પડતા નિયંત્રણથી મનોવાણી વિદ્રોહે. બૈરી નો કરો એ ફરે પછી ચડેલા મોહે. બૈરી નો કરો એ ફરે પછી ચડેલા મોયે. હાથ હાથ નીચે હોય તેથી ભલે હુકમ ઉઠાવે. હાથ નીચે હોય તેથી ભલે હુકમ ઉઠાવે. કિંતુ સાચા દિલથી પછી ફરજ નાહી બજાવે. કિંતુ સાચા દિલથી પછી ફરજ નહીં બજાવે. પક્ષા પક્ષી પાડી ક્રોધ છાંટે કપટની દિવાલ. પક્ષા પક્ષી પાડી ક્રોધ છાંટે કપટની દિવાલ. સાધુ સમાજે અહિતકારી માનને પ્રચાર. સાધુ સમાજે અહિતકારી માનને પ્રચાર. ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા જે બળ. ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા જે બળ. આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. હિંસા ચોરી જૂઠ પરિગ્રહ કુશીલ ત્રિપાદી. હિંસા ચોરી જૂઠ પરિગ્રહ કુશીલ ત્રિપાદી. તેમાં ઓવરડ્રાફ્ટ ખર્ચવાથી જીવે અશાંતિ. તેમાં ઓવરડ્રાફ્ટ ખર્ચવાથી જીવે અશાંતિ. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કસાય. જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. જેના પૂરણમાં કસાય તેના ગલનમાં છેલાય. જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. જેના પૂર્ણમાં કસાય તેના ગલનમાં છેલાય. વિશ્વ વિચારક જીવો તો ક્યાંય થાય ના નિડર. 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 લક્ષ્મી વીર ભોગે ઉપભોગે રાખે કરકસર. લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કરકસર. ભેષ પાડા છાપ લોક લાવ્યું જક્રતા વક્રાણું. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વકરાણું. વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. હોય સંયોગો સીધાને પેશે સંયોગી વાંકો. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાકો. હોય સંયોગો સીધાને પેશે સંયોગી વાંકો. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાકો. વાંકું સૌનું જુએ ઊંટ પોતે સર્વાંગે વાંકો. વાકું સૌનું જુએ ઊંટ પોતે સર્વાંગે વાકો. યુધિષ્ઠિરને સભામાં કોઈ બુરું ન લાગ્યું. યુધિષ્ઠિરને સભામાં કોઈ બુરું ન લાગ્યું. દુર્યોધનને સભામાં ન કોઈ સારું લાગ્યું. દુર્યોધનને સભામાં ન કોઈ સારું લાગ્યું. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આતડે. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આથડે. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આતડે. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આથડે. તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે.
જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞ ચક્ષુ ટાળે અગ્ન કુદર્શન. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ ટાળે અગ્ન કુદર્શન. અહંકાર ને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. અહંકાર ને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે. પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. ફક્ત સર્વજ્ઞ જાપી શકે સિદ્ધ મોક્ષદાન. ફક્ત સર્વજ્ઞ જાપી શકે સિદ્ધ મોક્ષદાન. વસ્તુ સ્વગુણે પરિણમાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. વસ્તુ સ્વગુણે પરિણમાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું. અહંકાર છે તે જગે બાંધે મમ્મત કુંડાળું. મારું માન્યું તે વિશ્વે ચોંટે નિશ્ચિતી જાળું. મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચિતી જાડું. ફક્ત સર્વજ્ઞ જાપી શકે સિદ્ધ મોક્ષદાન. ફક્ત સર્વજ્ઞ જાપી શકે સિદ્ધ મોક્ષદાન. વસ્તુ સ્વગુણે પરિણમાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ અભ્યાસ માંગે એવું પદ છે આ તો. જેમ 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 સંભળાય વાગોળાય રાઈટ એમાં રાઈટ ઓલવેઝ નવા નવા યસ વાત સાચી છે. શાકભાજી સમૂહ દેહ રૂપ સડી જનારું. હા માટે ક્યાંય મમતા કરવા જેવી નથી ક્યાંય. કરેક્ટ વાત સાચી છે. પોતાના દેહ પર તો થોડી કરજો પણ બીજાના દેહ પર તો ભૂલથી પણ ના કરતા. કરવું હોય તો જ્ઞાની પુરુષના દેહ પ્રત્યે કરજો. જી જી એબ્સોલ્યુટલી. કારણ કે સર્વજ્ઞ જ આપી શકે છે મોક્ષદાન. બિલકુલ સાચી વાત છે બિલકુલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો શરૂ કરીએ આપણે સત્સંગ. ડોક્ટર બંકિનભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ સંભળાય છે? બિલકુલ. દાદા ભગવાન એવું કહે છે કે આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી, બધા નૈમિતિક કરતા છે. હા એટલે એ નૈમિતિક કર્તાની ક્રેડિટ જો તમારે લેવી હોય તો તમે લઈ શકો, પણ ડિસ્ચાર્જ એટલે કે ગલન તમારા હાથમાં નથી. પછી એમ કે અમે તપાસ કરી કે આ દુનિયામાં જો આપણા હાથમાં કશું જ નથી તો આ કંઈક હોવા વગર આ જગત સી રીતે ઊભું થયું. ત્યારે અમને એટલું સમજાયું કે આપણને સૂઝ પડે છે અને તે પણ સ્વતંત્ર નહીં પાછું. એટલે આ સૂઝ એ મૂળ વસ્તુ છે અને જીવ માત્ર ને. હવે એ થોડુંક જરા સાહેબ સમજાવો, એ શું કહેવા માંગે દાદા? પેલાનો રેફરન્સ જરા કહેશો? અક્રમ વિજ્ઞાન 2008 જાન્યુઆરી 2008. ઓકે પેજ નંબર? પેજ નંબર 13. ઓકે બસ સરસ. એટલે આ કોઈ રેફરન્સ જોઈતો હોય, વાંચવું હોય, આગળ અભ્યાસ કરવો હોય તો કરી શકે. બિલકુલ. તો આમાં કેવું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં
બે જણાને સંજોગ સરખા આવ્યા, ઓલમોસ્ટ સિમિલર. હમ હવે એક જણાની પાસે સૂઝ છે. હમ સૂઝનો મતલબ એક પ્રકારની સમજણ જે તમે અવતારોથી ભેગી કરીને લાવ્યા છો. અચ્છા, કેરી ફોરવર્ડ થાય છે તે. ઓકે. હા. એ સૂઝ જે તમે લઈ આવ્યા છે, જે તમારા અહંકારનું ડેવલપમેન્ટ છે તે. ઓહો. અને બીજા છે તેમને સૂઝ નથી કે ઓછી સૂઝ છે. બરાબર. તો હવે પરિસ્થિતિમાં જે વધારે સૂઝવાળા છે તે ઉકેલ લાવી દે, હમ પણ જેમની પાસે સૂઝ નથી કે ઓછી સૂઝ છે તે ગુચાયા કરે. ગૂંચવાય. ઓકે. તમને એનો બહુ સ્થૂળ દાખલો આપું, બહુ જ સ્થૂળ દાખલો આપું હા. કે એવું હતું કે દવા મારી પાસે હતી બરાબર. અને મારી પાસે રહી ગઈ હતી. હમ સવારે દાદાને દવા ઉઠીને તરત લેવાની હોય બરાબર. અને દવા મારી પાસે હતી, એટલે હું પૂછ્યા કરતો કે શું કરવું, શું કરવું, શું કરવું. બરાબર. હા. અને એમ નોર્મલી મારે જવાનું થાય 9-10 વાગે. બરાબર. તો આ હરીશભાઈ છે ને આપણા સંગપતિ. ભૂતપૂર્વ સંઘપતિ, ભૂતપૂર્વ. હા. ઓકે. એમના સન મને કે કાકા એમાં શું છે, એમ કે તમે જઈને દવા આપી આવો. ઓહો. હવે મેટર આટલી જ હતી, પણ નહીં બોલો. 15 મિનિટ લગી ગોળ 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 થયા કરી. શું કરી? દીપકભાઈ ગૂંચવાયા. બરાબર. હા. હવે એમનો બાબો તો નાનો, એટલે ત્યારે તો કદાચ કોલેજમાં હશે કહીએ આપણે. બોલો. બરાબર. એટલે આપણે શું કહીએ, આ વાત સિચ્યુએશન બધાને આવે, હમ. પણ સૂઝ જે છે ને તે આવી રીતે કામ લાગી જાય ને આપણે એમાંથી ઉકેલ આવે. હવે આમાં એક વાત એ પણ આવી કે સ્વતંત્ર નથી. બરાબર. સ્વતંત્ર નથી નો મતલબ કેવો છે કે એક સંજોગોમાં તમને સૂઝ પડે, મને બિલકુલ ના પડે. બરાબર. બીજા સંજોગોમાં તમને બિલકુલ ના પડે અને મને પડે. અને રાઈટ. મને પડી જાય. રાઈટ. હવે આમાં શું કરવાનું, તો કે આ બધાની પાછળ પાછું કામ કરે છે પાપ પુણ્ય. હા, એટલે એ બી દાદા એ જ લખ્યું છે કે એ બી સ્વતંત્ર નથી પાછું. હા. એટલે બધા પાપ પુણ્યના ખેલ છે. એટલે આખરે કોઈ પણ સંજોગ હોય એમાં આ બધું કામ કરતું હોય છે. એટલે આપણે જોવાનું શું, એનો સરવાળો શું લેવાનો. હમ ભોગવે તેની ભૂલ. ઓકે. ભોગવે તેની ભૂલનો મતલબ શું છે કે આગળ થઈ ગયેલી ભૂલ છે જેના આધારે આજે તમારે ભોગવટામાંથી પસાર થવું પડે કમ્પલસરી. બરાબર. આમ સામાન્ય રીતે સૂઝવાળા તમે કેવા હો તો તમે તેવા સંજોગોમાં બરાબર ગુચાઈ જવાના છો અને બિલકુલ. તમારે ભોગવટો આવે. બરાબર. એ વાતને કહીને આપણે સૂઝને બાજુએ નથી મૂકતા. બરાબર. સૂઝની વેલ્યુ તો છે જ, રાઈટ. પણ વાત સમજવાની. અચ્છા, એ સૂઝને લીધે ભોગવટાની અસરમાં કઈ હળવાશ આવે? બહુ ફરક પડી જાય. અચ્છા. રાઈટ. સૂઝ બે બાજુ કામ કરે. એક તો જ્ઞાનની સૂઝ એટલે છૂટાપણાની સમજણ, બરાબર. અને બીજી વ્યવહારની સૂઝ કે વ્યવહારમાંથી ઉકેલ લાવવાની સમજણ. ખ્યાલ આવ્યો? બરાબર. બરાબર. એટલે આ બધી વસ્તુ આવી રીતે કામ કરે છે. એટલે આપણે જાગ્રત રહેવાનું. અને સૂઝ ખીલવા માટેનો રસ્તો શું છે, તો કઈ છે કે જેટલા માણસોના અથડામણમાં આવો ને બરાબર. એટલી તમારી સૂઝ કુદરતી રીતે ખીલે. ઓ. આ જેટલા લોકો એકલા રહે, માણસોની જોડે આવે ને અથડામણમાં, એટલે કે જેટલા લોકો માણસોના સંપર્કમાં આવે છે, જેટલા વધુ માણસોના સંપર્કમાં આવે ને તો સરવાળે તમને સૂઝ ખુલ્લી થાય જ. ઓકે. અને જ્યાં લોકો મશીન જોડે, કમ્પ્યુટર જોડે, ફોન જોડે,
મશીનો જોડે જે માથાકૂટ કર્યા કરે ને હમ તે લોકોને એટલી સૂઝ ખીલેલી ના હોય. ઓકે રાઈટ રાઈટ એટલે હવે આમાં સાચું ખોટું નથી જોવાનું, પણ મૂળ વસ્તુ સમજવાની કે જીવતા માણસની કિંમત છે. બરાબર હું તમને એક જ વસ્તુ કહું, હમ જે અહીંયા લોકોએ મહાત્માઓએ એમના અનુભવથી કીધું. રાઈટ એક વાત છે કે એક મહાત્મા કહે છે કે મેં બધી આપતવાણી 2 થી 3 વખત વાંચી લીધી. બરાબર હવે આપણે એમ સમજીએ કે આપતવાણીમાં દાદાની ઘણી બધી વિગતો કે દાદાની વાણી આવેલી છે, દાદાનું જ્ઞાન આવેલું છે બધું. હમ હવે આપણે એમ કહીએ કે આપણે 2 થી 3 વખત વાંચી લીધી, તો પછી એમને તો કોઈ હવે પ્રશ્ન રહેવા જ ના જોઈએ. કરવાનું રહ્યું જ ના. બરાબર ના ના, કરવાની વાત નથી કે હવે કોઈ પ્રશ્ન રહેવા ના જોઈએ એમ કહીએ ને આપણે. રાઈટ અને દાદા એમ કે છે કે અમારો એક જ શબ્દ જેમ છે તેમ સમજી ગયો તો તો મોક્ષ પછી એ બધું આવડી ગયું, એ સીધો એક લાઈનમાં મુકાઈ જાય. હા એટલે હવે બંનેનું બેલેન્સ જોઈશે. રાઈટ એક પક્ષી વાત કરેલી ખોટી કહેવાય. એકાંતિક નહીં. રાઈટ કોઈ એમ કે વાંચવાની જરૂર નથી તો એ વાત ખોટી છે. રાઈટ કે વાંચેલું તમને જેમ જેમ અનુભવમાં આવે, માણસોના વચ્ચે આવે ને ત્યારે અનુભવમાં આવે. આવે 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 તો ટેસ્ટ એના એ વાંચેલાનું સમજણ ખીલે, એમાં તાળા મળે, તારણ નીકળે. રાઈટ તાળા મળે, સાંધા મળે. એટલે એ મહત્વનું છે. એટલે શું માણસોની વચ્ચે રહેવાનું ટૂંકમાં. બસ બસ બરાબર એકલા ખૂણામાં રહ્યા ને તો કોઈ પ્રગતિ નહીં થાય. રાઈટ એમાં તમને બીજો એક દાખલો આપું કે દાદા ભગવાનના વખતમાં એક મહાત્મા દેખાયા નહીં 3 મહિના સુધી. દાદાએ કીધું કે કેમ કેમ દેખાયા નહોતા, ઘણો વખત થયો. દાદા પાછા કે દાદા 3 મહિના. તો દાદા કહે કે કેમ, શું હતું, ક્યાં ગયા હતા? તો એ કહે છે કે દાદા હું સાધના કરું છું, સાધનામાં પડી ગયો તો. તો દાદાએ કીધું કે સાધના તો એકલા ના થાય, સાધના તો બધાની વચ્ચે હોય, તે જ આપણી સાધના. અને 5 આજ્ઞા એ આપણી સાધના છે. બરાબર તમે કઈ સાધના કરવા ગયા? એટલે પછી દાદાએ સમજણ આપી કે આ બધા મહાત્માઓની વચ્ચે આપણે અથડાઈએ ને ત્યાં જ આપણી સમજણ ખીલે, આપના અનુભવમાં આવે. એક્ઝેક્ટલી એકલા ખૂણામાં બેસી ગયા, કોઈ બારણું બંધ કરીને કે ગુફામાં જઈને જતા રહ્યા, એકાંતવાસી થઈ ગયા, તો કે એમાં તમારી પ્રગતિ નહીં થાય. બરાબર છે. આ આજ્ઞા અને જ્ઞાન એવું આપેલું છે કે જે ભીડમાં એકાંતનો અનુભવ કરાવે. વાહ. અને એકલા હોય ત્યારે બધા આપણી સાથે છે એવો અનુભવ કરાવે. એટલે ટૂંકમાં બેલેન્સ કરે બધું. બરાબર અને આપણી પ્રગતિ કરાવે. બરાબર. એટલે આ તો હાથે કરીને પોતે એક તરફી વિચાર કરીને આવી રીતે એકલા બેસી જાય કે એની જરૂરત નથી. આ જ્ઞાન એવું સરસ આપેલું છે અને આજ્ઞા એટલી સરસ છે કે બધા સંજોગોમાં સર્વ સમાધાનકારી આ આજ્ઞા છે. રાઈટ રાઈટ. કયા પ્રશ્નનો જવાબ આ આજ્ઞામાં નથી. એટલે દાદાનું એક આપતું સૂત્ર છે કે અમારા 5 ફંડામેન્ટલ વાક્યો કોઈ સમજી જાય તો જ્ઞાન ના લીધેલું હોય તો એમને ઘણા બધા સમાધાન અને ઘણું બધું કામ થઈ જાય એવું છે. ખ્યાલ આવ્યો? હાજી હાજી. એટલે આ છે સૂઝનું ને બધું. બરાબર. બીજો એક પ્રશ્ન પૂછું સાહેબ? હા બોલો બોલો. હવે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી હા
આપણે હવે થવાનું છે નિર્વિકલ્પ, એટલે એ તો જ્ઞાની પુરુષની દશા છે. આપણે પુરુષાર્થની પ્રક્રિયામાં છે. તો દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી બુદ્ધિ સમ્યક તો થઈ, હા, પણ હજુ વિકલ્પો સમતા નથી. તો એ જ્ઞાને કરીને સમ્ય કે સંકલ્પ વાળી સમ્યક થયેલી બુદ્ધિ સમાવે? જો આમાં કેવું છે, બુદ્ધિનો એક ભાગ મોડો પડ્યો છે, પણ હજી એ બુદ્ધિનો ભાગ રહેલો છે જે હજી જ્ઞાનના વિરુદ્ધ કામ કરે છે. અને જેટલી આપણને અસર થાય છે એ બુદ્ધિનો પ્રતાપ છે આજે કામ કરતો. એટલે કીધું આપણને કે આ જ્ઞાન એવું આપ્યું છે અને પ્રજ્ઞા શક્તિ એવી જાગૃત કરી આપી છે કે તમે આજ્ઞાનો નિશ્ચય કરો ને એટલે પ્રજ્ઞા શક્તિ તમને પ્રકાશ આપીને જ રહે. આપે જ. એટલે પ્રજ્ઞા શક્તિને મજબૂત કરવાની છે આજ્ઞાના નિશ્ચયથી. ઓકે, બાકી બુદ્ધિને તો આપણે મજબૂત કરીને આવેલા જ છે. that's right. એટલે એની સામે આજ્ઞાનો નિશ્ચય એ પ્રજ્ઞાને મજબૂત કરશે અને બધા સંજોગોમાં પ્રજ્ઞાના પ્રકાશે આપણી ગાડી ચાલશે જીવન યાત્રા. બુદ્ધિ ઊભી થશે પણ બુદ્ધિનું ચલન રહેશે નહીં, કારણ કે આપણો નિશ્ચય આજ્ઞા માટેનો છે. બુદ્ધિ બૂમો પાડશે પણ એ તો આપણી બૂમો પાડેલી બુદ્ધિ છે. હા, એનો બુદ્ધિ એની જાતે બૂમ નથી પાડતી. બરાબર છે. પણ આપણે એનું હવે સાંભળીએ નહીં ઓકે, તો એને કઈ ખોટું નથી લાગતું. એ એમ નથી કહેતી કે તમે મારું સાંભળો, પણ વિકલ્પો તો સતત ઉભા થયા જ કરે છે સાહેબ. એને જ્ઞાને કરીને એટલે વિકલ્પો જ્યાં ઉભા થાય છે ને ત્યાં હજી કશે કોઈ પણ રીતે બુદ્ધિ કામ કરે છે. રાઈટ. એનું પ્રમાણ છે. એટલે આપણે સમજી લેવાનું સ્પષ્ટ જ્ઞાન એક્ઝેક્ટ જે મહાવીર ભગવાનના હૃદયમાં આવતું, ઋષભદેવ ભગવાને જે ભરત રાજાને આપેલું એ જ એઝ ઇટ ઇઝ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું છે, જે નિર્વિકલ્પ પદને પમાડે એવું છે. તો પછી વિકલ્પ કેમ ઉભા થાય છે? તો અહીંયા વાત સમજવાની છે કે આજનો નિશ્ચય આપણો આજ્ઞા માટેનો થોડો વધારે મજબૂત કરવાની જરૂરત છે કે જેથી બુદ્ધિનું ચલણ ના રહે. કારણ કે બુદ્ધિનો પ્રકાશ છે ને બધો કલરફુલ છે અને એના કલરફુલ પ્રકાશમાં આપણને ગુચવ કરે. એટલે આપણે સમજી જવાનું કે આ જ્ઞાન બિલકુલ આપણને વિકલ્પ ઉભું કરે એવું નથી, કોઈ અસર કરે. ગમે તેવા ભારી કર્મમાં પણ આપણને અસર મુક્ત રાખે એવું આ વિજ્ઞાન છે, જે મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન કરાવેલું. તો પછી આપણે કેમ ગુચાઈએ છીએ? તો કંઈક સમજણમાં ખામી છે. અને સમજણમાં પણ આપણો નિશ્ચય કાચો છે કે જે હજી પ્રજ્ઞા પક્ષે નિશ્ચય નથી. આજ્ઞા માટેનો આપણો નિશ્ચય નથી, પણ આપણે બુદ્ધિનું સાંભળીએ છીએ. બુદ્ધિ ફરીથી કહેવાનું કે એ એમ નથી કહેતી કે તમે મારું સાંભળો. આપણે નક્કી કર્યું હોય કે મારે તારું સાંભળવું નથી, હું તો પ્રજ્ઞાનું સાંભળીશ, આજ્ઞા પ્રમાણે રહીશ, તો પછી એને કશું એવું નથી. એ તો પ્રકાશ જ છે. પણ આપણે એને સાંભળીને આપણે એના અનુસરેલા એના માર્ગદર્શનથી ચાલીને આપણે ગુચવાઈએ છીએ. આજે પણ ખેંચાખેંચી કરીએ એટલે બુદ્ધિ જુદું પાડે, પ્રજ્ઞા એક કરે. અને જ્યાં એક હોય ને ત્યાં ક્યારેય કોઈ ઝઘડો હોતો જ નથી. એક એટલે નિર્વિકલ્પ. 1 થી 2 થયું ને એટલે વિકલ્પ ઉભા થવાના. અને 1 થી 2 થયું ને લાગે તો જાણવું કે બુદ્ધિનો પ્રકાશ કામ કરે છે. બાકી જ્ઞાન એક જ જુએ છે, જ્ઞાન એક જ દેખાડે છે અને તે પ્રજ્ઞા શક્તિ એવું કરાવે છે. મારું તારું કરાવે એ બધી બુદ્ધિનો પ્રકાશ. પ્રજ્ઞા શક્તિ શું કરે? એ હૃદયના પક્ષની છે.
રાઈટ. ચાલશે હવે છોડો ને, હવે શું થયું હા એમ કરે. ત્યારે બુદ્ધિ કે ના, શું કામ, આવું તો કઈ હોતું હશે, હું નહીં ચલાવી લઉં. હા હા આનો જવાબ આપો. બરાબર છે. હવે જવાબ આવેલા ને જવાબ આપો કરીને પૂછે તો શું કરવાનું? ખ્યાલ આવ્યો? આવી ગયો પરફેક્ટ સાહેબ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. એવું છે, બરાબર. જય હા, જય. સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સૂત્ર બોલું? હા બોલજો. તમે પેલું જ્યારે મોકલ્યું છે તે પોસ્ટ હા. ફોટો? વોટ્સએપ પર. હા ઓકે. હા હા જ્યારે આપણા ઓકે. જ્યારે આપણા મન વચન કાયાના પ્રાકૃત ભાવો બહુ જ સારી રીતે બિન વિરોધે વિના પડકારે હશે અને ત્યારે એ અંતરાત્મા દાદા ભગવાન પરમાત્માના પ્રેમ સ્વરૂપે જોવાશે. ત્યારે એ અંતરાત્મા દાદા ભગવાન પરમાત્માના પ્રેમ સ્વરૂપે જોવાશે, ઓળખાશે, પમાશે અને ત્યારે આપણો એ શુદ્ધ પ્રેમ બહાર આંગળતો જશે. સમજાવશો? હા હવે આમાં શું છે કે કોઈ પણ બાબત આવે હમ. તો એમાં આપણું મન અને બુદ્ધિ છે ને, હમ. કારણ કે હજી આપણી અંદર અભિપ્રાય પડેલા છે હા. અને બુદ્ધિ એના સાચા ખોટામાં આપણને ધકેલીને બીજા જોડે વિરોધ કરાવે. ઓકે. આમાં એક વસ્તુ કેવી છે હમ. કે આપણે કહીએ કે મેટર ક્યાંથી આવી? હમ. મેટર આપણા કરતા ઉંમરમાં હોય હા. કે પછી આપણા કરતા ઉપરી હોય, હા. તો ત્યાંથી કોઈ પણ વાત હોય તો એનો આપણાથી વિરોધ કરાય નહીં, બરાબર. સિદ્ધાંતિક રીતે. હા. આપણા કરતા ઉંમરમાં તો કોઈ ને કોઈ બધા મોટા હોય છે કે નહીં? હોય છે. અને દાદાએ કીધું કે દ્રષ્ટિને નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવાનું, હા. તો પછી જગત નિર્દોષ દેખાય, હા. આપણો દોષ સમજાય. હા. એટલે આપણે શું કહીએ હમ. કે જે આપણા કરતા ઉંમરથી મોટા છે તે તો છે જ ને મોટા, હા. એટલે મોટાનું તો આપણે સાંભળવું જ જોઈએ. હા. પછી એમાં સાચું ખોટું કરાય નહીં આપણાથી બધી વાત કરાય કે એવું લાગે છે મને, હમ. નહીં આમ જ ભલે હમ. ત્યારે. કારણ કે સમજણની વાત કોઈ વિરોધ કરી શકે ના. અને છતાં કોઈ વિરોધ કરે તો આપણે શું સમજવું? હમ. સમજાયું? હા બરાબર. એ વાત છે. હમ. અરે કોઈ આપણા કરતા નાનું હોય ઉંમરમાં, હા. ચાલો તમારો બાબો છે, હા. એ કઈ તમારી વાત સ્વીકારે નહીં, હમ. તો અંદરથી તમને થાય કેમ નથી સ્વીકારતો, હમ. મારા કરતા નાનો છે, હમ. મને એની વાત શું કામ સાંભળવી? હમ. તો પછી તરત આપણે હિસાબ કાઢવાનો હમ. કે મારી ઉંમર 45 વર્ષની હમ. અને 20 વર્ષનો, હમ. પણ હારો એ ગુજરી ગયો હશે ત્યારે 80 વર્ષનો હશે, તો બરાબર. 80 ને 20 આજે 100 વર્ષનો થઈ ગયો. રાઈટ. હા. નહીં તો આપણો કોઈ વિરોધ કરી શકે નહીં. હમ. હમ. એટલે આપણે 45 વર્ષના નાના જ છે એની સામે. નાના છે. હમ. એટલે કહે કે બેટા તને શું પ્રોબ્લેમ છે? હમ. કે પછી આપણે પડતું મૂકીએ ને એટલે તરત એ ખુલ્લા થશે. ઓકે. વાત આમ તમને સમજણ નથી પડતી, આમ કરીને કે ઓ હમ. આવ્યો, પણ આપણે સાંભળવા તૈયાર નથી હોતા, એક્સેપ્ટન્સ જ નથી હોતું, એટલે પેલા ઓપન થતા નથી. રાઈટ. એટલે ધીમે ધીમે કરીને આપણા મન વચન કાયાના પ્રાકૃત ભાવો આપણે આ સમજણથી બિન વિરોધી કરી દેવાના.
ઓકે કે આપણે કોઈની પણ વાતનો પડકાર નાખવો ના પડે, વિરોધ કરવો ના પડે, ખેંચાખેંચી કરવી ના પડે. આપણી પાસે કોઈ વાત જ આવે નહીં. હા એને શું કહેવાય? વાત આવી એ જ વસ્તુ બતાડે છે કે there is something હા બરાબર and nothing can come out of nothing. રાઈટ કંઈક હોય, કારણ સ્વરૂપે હોય તો જ કાર્ય સ્વરૂપે આપણી સામે આવે. તો જ આવે હા એટલે એ જે વાતને લઈને આપણે વિરોધ કરતા હોય હમ એનો હિસાબ કાઢવાનો કે એની વેલ્યુ કેટલી, હમ અને એનો વિરોધ કરવાથી જે આપણા બે વચ્ચે સંબંધ બગડે તેની વેલ્યુ કેટલી, હમ તો પેલી વાતને બાજુ પર મૂકી દેવા છે. રાઈટ એક વખત એને બાજુ પર મૂકીને આ બહારની એકતા સાચવો, હમ અને પછી એમને જયારે સમજાશે કે તમારી વાત ભાવ સાચી હતી, તો એ તરત કહેશે કે અરે બહુ મોટી ભૂલ કરી મેં. હમ ખ્યાલ આવ્યો? આવ્યો એટલે આપણને ધીરજ રહેતી નથી. એટલે આ અંતરાત્મા દશા આપણી આવી રીતે ઊંચી જાય. હવે અંતરાત્મા દશા એ આપણી હુંની દશા છે. હા આ જ્યાં જ્યાં આત્માની વાત કરી છે ત્યાં આપણે ઓળખી લેવાનો કે કયો આત્મા મૂળ આત્માની વાત છે કે આ અંતરાત્માની વાત છે. બરાબર અંતરાત્મા એટલે દ્રષ્ટિ પામેલો હું, હા અને મૂળ આત્મા તો મૂળ આત્મા છે, અસંગ છે, ટંકોત્કીર્ણ છે, એને કાંઈ લેવા દેવા નથી. હા એ તો પ્રકાશ સ્વરૂપે જ કામ કરે છે. હમ પણ મારે પ્રકાશનો એટલે મારે અંતરાત્મા દશાએ પ્રકાશનો આશરો લઈને આ પ્રાકૃત માથાકૂટમાંથી, કકડાટમાંથી, ઝઘડામાંથી, હિસાબમાંથી છૂટવાનું છે. હા એ આજ્ઞાને લક્ષમાં રાખીને કે મારે સંભાવે નિકાલ કરવો છે. બરાબર ખ્યાલ આવ્યો હવે? હા તો એક્ઝેક્ટ એનાથી આપણી અંતરાત્મા દશા દાદા ભગવાન પરમાત્મા પ્રેમ સ્વરૂપે જોવાશે, ઓળખાશે, આપણાથી પ્રમાણશે, અને ત્યારે આપણે બધા જોડે પ્રેમ સ્વરૂપ ધીમે ધીમે આપણો પ્રેમ સ્વરૂપ પાંગળતો જશે, એટલે ખુલ્લો થતો જશે. પ્રેમ સ્વરૂપ એટલે કોઈની જોડે જુદાય નહીં, જુદાઈ નહીં હા અને પ્રેમ સ્વરૂપ એટલે કોઈનાથી તમને દુઃખ થાય નહીં ક્યારે પણ. હા કોઈ ગમે તેટલું દુઃખ આપે તો એ દુઃખ થાય નહીં, બરાબર અડે જ નહીં ને. હમ બુદ્ધિને તરત વાગી જાય, પણ હૃદયને વાગતું જ નથી ક્યારે પણ. હા કારણ કે હૃદય બધા માર સ્વીકારી લે છે, સ્વીકારી લે છે અને રાઈટ બુદ્ધિ એકું માર સ્વીકારે નહીં. એના હા માટે કાયમ વાય હાવ હા ક્વેશ્ચન્સ હા પ્રશ્ન જ હોય, હા જેના એને કોઈ જવાબ જોઈતા નથી, હું સાચો છું કરીને જ રહી. હા રાઈટ એટલે આપણે એક ગોલ રાખવાનો હમ કે આપણે સાથે છીએ હમ તો બધા સમાધાન ને જવાબ મળી જશે આગળ. બરાબર પણ તૂટી ગયું તો ગયું પછી. હા ખ્યાલ આવ્યો? ખ્યાલ સમજાયું હવે? આવ્યો. હા એકદમ સરસ રીતે હા સમજી. જય સચ્ચિદાનંદ. ઓકે ગીતાબેન. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આ બુક નંબર 36 હા 36. પાનું નંબર 155 તારીખ 25/10/73 દાદા દરબાર. બોલું? હાજી દાદા ભગવાન આમાં કે છે કે પહેલા જે દેહને આત્મા માનેલો તે દેહાત્મ બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ થઈ ગઈ નથી. કારણ હજુ આત્મવીર્ય એક મિનિટ. હાજી 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 ફરી બોલો. પહેલા જે દેહને આત્મા માનેલો તે દેહાત્મ બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ હજી ગઈ નથી. કારણ હજુ એટલે વિપરીત બુદ્ધિ હજી ગઈ નથી. હા ઓકે. હમ તો કારણ હજુ આત્મવીર્ય શક્તિ પ્રગટ પૂરી થઈ જ નથી. આત્મવીર્ય શક્તિ પૂરી પ્રગટ થઈ જ નથી, એટલે તમને દેહાત્મ બુદ્ધિ આડું જ દેખાડે. બોલું બીજી વાર? ના બરોબર. હા આનો મતલબ શું થાય? હાજી સાહેબ. કે
આત્મા તો અંદર અનંત શક્તિ વાળો છે જ, હમ પણ મારી દેહાત્મ બુદ્ધિ હમ એટલે દેહાત્મ બુદ્ધિ એટલે દેહને આત્મા એટલે હું છું કરીને માનેલો તે. હા, પહેલા એ માનતા હતા આપણે. જ્ઞાન પહેલા. દેહને આત્મા માનવો એટલે હું દેહ છું, નામ તે હું છું, એને દેહને આત્મા માનેલો કહેવાય, એને દેહાત્મ બુદ્ધિ કહેવાય. હવે જ્ઞાન મળ્યું. હાજી સાહેબ. હવે જેમને આ ઓળખાણ નથી તેમને એટલે જેમને આ કૃપા નથી થઈ તો એમને બહુ જોર પડે. એ પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ જેવું થાય. હાજી. અને તેના માટે તેવી પરિસ્થિતિમાં પ્રગતિ કરવું હોય જ્ઞાન વગર તો મન વાણી કાયની એકતા જોઈએ. જોઈએ જ. તો એ બહુ મોટી તાકાત છે, એ બહુ મોટું પ્લેટફોર્મ છે આગળ વધવા માટે. પણ જ્યાં મન વાણી કાયની એકતા નથી તો ત્યાં આત્મવીર્ય એટલે પોતાનું હું પણાની શક્તિ એને ખુલ્લી કરવી. આત્મા તો પોતે અનંત શક્તિ વાળો છે જ, મૂળ આત્મા, તત્વ સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ આત્મા જે છે તે તો અનંત શક્તિ વાળો જ છે. પણ આ પોતાની દેહાત્મ બુદ્ધિ થવાથી પોતે મર્યાદિત આવી ગયા. હા, બરોબર. હા, ખ્યાલ આવ્યો? એટલે હવે આત્મવીર્ય એને શું કહેવાય? આ જ્ઞાન અને જ્ઞાનની આરાધનાથી, જ્ઞાનની આરાધનાથી એટલે આ સિદ્ધ સ્તુતિ આપણે બોલીએ, ચરણ વિધિ કરીએ, એ બધાથી આપણી એને શું કહેવાય? પોતાની સ્વ સ્વરૂપ ભજના થાય છે, સ્વસ્વરૂપની ભજનાથી આરાધન થાય. એ ગુણોનું આરાધન થતા આત્મવીર્ય સ્ફુરાયમાન થાય છે, એ શક્તિ ખુલ્લી થાય છે, પોતે ચિંતવે એવો થાય. એમ કીધું ને, એમને કહો કે એમરજન્સી ના હોય તો હમણાં ખકડાટ ના કરે. હા, બરોબર. ખબર પડી? હાજી. હા, એટલે એ જ હું પોતાને દેહ કરીને માનતા પોતાની શક્તિ આવરાઈ ગઈ. એ હું પોતે હું શુદ્ધાત્મા છું. હવે જેમને આ દ્રષ્ટિ મળેલી છે તે આ રીતે આરાધના કરવાથી પોતાનું વીર્ય એટલે પોતાની શક્તિ ખુલ્લી થાય છે. ખુલ્લી થાય છે, બરોબર. એમાં અમુક જે આપણા હમણાં સત્સંગમાં ને એવી રીતે પણ વાત આવી અને દાદાએ પણ વાત કરી છે કે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. સાચી વાત છે. હું ટંકોટ કિર્ણવત એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી બિલકુલ જુદો એવો શુદ્ધાત્મા છું. આ બે ત્રણ ગુણો જે છે અને એની આપણે આખો દિવસ 5-25 વખત બોલીએ ને તો બોલવાનું નથી, બોલવાનું ક્રિયા નથી, પણ એની પાછળ એક ચિંતવન થાય છે, એક ભજના થાય છે, એક પ્રકારનો જાપ થાય છે. પણ એ જાપ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા નું આરાધન છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ થવાથી ક્રિયા બહાર દેખાવા છતાં ક્રિયાના કર્તા રૂપે નહીં પણ પોતે અંદર ચડે છે, પોતે રૂપ થતા જાય છે. ખ્યાલ આવ્યો? હાજી, સરસ. એનાથી એ આત્મવીર્ય શક્તિ આપણી ખુલ્લી થાય. પછી દેહાત્મ બુદ્ધિ ઊભી થાય પણ એ આપણને ખેંચી શકશે નહીં. સરસ. દેહાત્મ બુદ્ધિ પછી એ દેહાત્મ બુદ્ધિ બાજુ પર રહી જશે. એ એમ નથી કેતી, પણ આજે આપણી પાસે જે પ્રજ્ઞા શક્તિ ને મજબૂત કરવાની છે આજ્ઞાના નિશ્ચયથી, અડગ નિશ્ચયથી, એ કાચું પડવાથી બુદ્ધિ કામ કરી જાય છે. દાદા કઈ બુદ્ધિ તો અમારામાં પણ છે પણ અમે એમને વાપરી જ નથી અને અમે વાપરતા પણ નથી. હવે એટલે પછી જ્ઞાન ખુલ્લું થયું ને જ્ઞાન જ પ્રકાશમાન થાય છે. ખ્યાલ આવી ગયો? આવી ગયો. સાહેબ, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ખૂબ ખૂબ અનુમોદના આપને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન,
જય સચિદાનંદ. કાલે રાત્રે મિનેશ આનંદજીનો સત્સંગ ચાલતો હતો ને, એમાંથી મને એક પ્રશ્ન ઉભો થયો છે. હું તમને એ પ્રશ્ન પૂછી લઉં? હા બોલો. હા, એ કૃષ્ણાબેન પટેલ સાથે વાત કરતા હતા ત્યારે એને શુદ્ધાત્માની વાત કરી કે શુદ્ધાત્મા પ્રતિક્રમણ વિશેની વાત કરી હતી. તો પ્રતિક્રમણ કે એવું કીધું હતું એમાં કે શુદ્ધાત્માનું લક્ષ્ય રહેતું હોય તો આપણે પછી પ્રતિક્રમણ દરેક સંજોગોમાં શુદ્ધાત્માનું લક્ષ્ય રહેતું હોય તો પ્રતિક્રમણની જરૂર ન પડે. પણ જ્યારે આપણે ગયા અવતારમાં આપણે કોઈ પણ કાર્ય કરતા હતા ત્યારે હું કરું છું એવી રીતે આપણે એમાં બીજ નાખેલું હતું. એટલે અત્યારના જે સંજોગો આવશે ત્યારે એમાં હું પણ બિલીફ સાથે જ કરતાપણાની સાથે જ આપણે ઈ કાર્ય થશે. તો એ ત્યારે અત્યારે આપણે હું એમ કહી શકું કે મને એ લક્ષ્ય સ્વરૂપે રે જ નહીં ને, એ પ્રતીતિ સ્વરૂપે જ રે ને, કેમ કે દર વખત કર્તા સ્વરૂપે બીજ નાખેલા હોય એટલે અત્યારે કર્તા સ્વરૂપે જ એ બીજ ઉકલે. જો આમાં એક વસ્તુ સમજવાની છે કે કોઈ કર્મ, હા, એટલે કે કોઈ પણ કર્મ હા, કરતા ભાવ વગર બંધાય ખરું? ના બંધાય. બરાબર છે. હા, સામાન્ય રીતે હા, અજ્ઞાન દશામાં કોઈ પણ કર્મ કરતા ભાવ વગર બંધાય નહીં. હા, ના બંધાય. હવે આપણને જે આજે જ્ઞાન મળ્યું છે હા, અને આજ્ઞા પ્રમાણે રહીએ છે, હા, અને આપણને કીધું છે કે આજ્ઞા પૂરતું જ ચાર્જ થાય છે. હા, આજ્ઞા પૂરતું જ આપણું કરવાપણું છે. હા, અને આજ્ઞામાં કરવાપણું ક્યાં આવ્યું છે? કઈ આજ્ઞામાં કરવાપણું છે? નથી આવ્યું. હોતું હશે? ના. છે, શોધી કાઢો. એટલે કે આજ્ઞા પાડવી છે ઈ પાડવાનું ઈ જ ના કરતા પણ ના ના, એમાં નિશ્ચય જ કીધો છે. એના માટે તો પાડવી છે એનો નિશ્ચય છે, પણ આજ્ઞા 5 આજ્ઞામાં કરવાપણું કેમાં આવેલું છે? કઈ આજ્ઞામાં આવેલું છે? સંભાવે નિકાલમાં. કરેક્ટ. મારે સમભાવે નિકાલ કરવો છે. હા, પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે છે. હા, એટલે કરવાનો ભાવ હોવા છતાં કરતા ભાવ નથી અંદર. હા, એટલે પોતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ ફાઇલનો સમભાવે નિકાલ કરવાનો નિશ્ચય કરે છે. હા, એટલે એમાં નૈમિતિક કરતા ભાવ છે. હા, નૈમિતિક કરતા ભાવ છે. હવે પણ એટલે અને એ આજ્ઞા છે એટલે આપણે એને રાખીએ છીએ એનું કરવાપણું નિશ્ચયથી. હા, હવે એનાથી શું થાય છે? સમગ્ર આપણે આજ્ઞા જોઈએ હા, કે પહેલા 2 દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિથી. હવે નિશ્ચય દ્રષ્ટિથી તો હું શુદ્ધાત્મા છું. હા, વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. હા, હવે એ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એમાં વ્યવહાર નો કયો ભાગ આવી ગયો? કોઈ ભાગ રે કે બધો ભાગ આવી ગયો? ના, બધો જ ભાગ આવી ગયો. તો એમાં કેટલા વ્યૂ પોઈન્ટ છે? વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં કેટલા વ્યૂ પોઈન્ટ છે? એ એક દ્રષ્ટિ છે કે મલ્ટિપલ દ્રષ્ટિ છે? એ મલ્ટિપલ દ્રષ્ટિ છે. મલ્ટિપલ દ્રષ્ટિ છે તો એક જ આજ્ઞામાં કેમ આપી? કેમ કે વ્યવહારનો ભાગ બધો અલગ પાડી દીધો છે ને, નિશ્ચયનો ભાગ અલગ. વ્યવહારનો ભાગ અલગ. પણ આપણે કહીએ કે તમે વ્યવહારથી બેન છો. હા. તમે વ્યવહારથી મમ્મી છો. હા. વ્યવહારથી કોઈના દીકરી છો. હા, છીએ. વ્યવહારથી કોઈના ધર્મપત્ની છો. હા, છીએ. વ્યવહારથી કોઈના દેરાણી જેઠાણી છો. હા, છીએ. પુત્ર વધુ છો. હા. તમે છો તો એક જ ને. હા, એક જ છીએ. એટલે માન્યતા વિભિન્ન હોવા છતાં તમે એક જ છો. એટલે એ આખા વ્યવહારની વિભિન્નતાને ભિન્નતાને એક જ બોક્સમાં મૂકી દીધું કે આ વ્યવહાર દ્રષ્ટિથી તમે મમ્મી છો, વ્યવહાર દ્રષ્ટિથી દીકરી છો, વ્યવહાર દ્રષ્ટિથી ધર્મપત્ની છો, વ્યવહાર દ્રષ્ટિથી દેરાણી જેઠાણી છો.
તો એ કેટલા ડબ્બા થયા વ્યવહાર દ્રષ્ટિના? વ્યવહાર દ્રષ્ટિની અંદર જુદા જુદા ખાના પાડેલા છે? હા નથી પાડેલા. એટલે પાડેલા નથી, પણ હવે ખબર છે કે ઘણા ખાના છે, ગણાઈ ન શકાય ના, એ એટલા. ઘણા ખાના નથી, એ ખાના જ નથી. એ આખો એક જ રૂમ છે, બે જ રૂમ, બે જ દ્રષ્ટિ આપી છે. એટલે બે દ્રષ્ટિનો મોક્ષ માર્ગ. અહીંયા આ બધા વ્યવહારને અને વ્યવહારની અસરોને એક જ દ્રષ્ટિથી જોવાનું કે આ વ્યવહાર દ્રષ્ટિથી છે. હા એ વ્યવહાર વ્યવહાર દ્રષ્ટિ ધીમે ધીમે કરીને એક જ છે એવું સમજાશે. હા હવે એ આજ્ઞાનો હેતુ છે. જેટલો સમજાય, કારણ કે વ્યવહાર તો એક જ છે. કાજલબેન ને લાગુ પડે છે. હા એને એકને જ લાગુ પણ પડે. એ જે જુદા જુદા લાગે છે એ જુદી જુદી માન્યતાના લીધે લાગે છે. એટલે એ બધી માન્યતાને એક જ માન્યતામાં મૂકી દેવા માટે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપેલી છે. હા કે આ વ્યવહાર દ્રષ્ટિ એટલે આખો વ્યવહાર જેટલો એનો વ્યાપ હોય ને, જેટલા સંબંધોનો વ્યાપ છે બધો એક જ માં આવી ગયો. વ્યવહાર દ્રષ્ટિથી હું કાજલબેન છું. હા ખ્યાલ આવી ગયો? હા એટલે તમારે એ આજ્ઞા આપેલી છે શું કામ? કે એ તમને વ્યવહાર દ્રષ્ટિની જવાબદારી બતાડે છે. હા એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી તમે મમ્મી છો તો તમારે દીકરા જોડે દીકરી જોડે મમ્મીનો રોલ ભજવવાનો છે. હા અને એ મમ્મીનો રોલ ભજવતી વખતે તમારી વ્યવહારથી ભૂલ થવી ના જોઈએ. હા અને તમે એક આદર્શ માતા તરીકે પુરવાર થવા જોઈએ. હા તો તમારી એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મધર તરીકેની પૂરી થઈ કહેવાય. હા એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પૂરી થઈ એટલે તમારી કોઈ ભૂલ રહી એમાં કે ના રહી? તો ન રહી. ભૂલ રહી તો એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા ચૂકી ગયા કહેવાય ને. હા તો જ્યાં મમ્મી તરીકે તમારી ભૂલ થાય કે જ્યાં તમારા છોકરાઓ તમને ચોકડી મૂકે, લાલ પેન થી ચોકડી મૂકે, તો ત્યાં એ આજ્ઞાની ભૂલને પૂરી કરવા માટે પ્રતિક્રમણનો પંપ લગાડીને પૂરી કરી દેવાની. સમજાયું? એટલે પ્રતિક્રમણ કર્યું એટલે આજ્ઞા પૂરી થઈ ગઈ. એટલે આજના મન વાણી કારણે એકતા ને કમજોરીના લીધે, કચાશના લીધે આજ્ઞા ચૂકી ગયા, પણ તમે પ્રતિક્રમણ કર્યું એટલે કુદરતમાં તમારો દોષ રહ્યો નહીં. દોષ થયો અને દોષ રહ્યો નહીં. એટલે એક કારણ સ્વરૂપે અંદર કામ કરે છે, જેનાથી આગળ તમને એવું શરીર મળશે કે તે વખતે આ રહી ગયેલો હિસાબ પૂરો થાય એવું તમારું પ્રકૃતિનું બંધારણ થશે. એટલે એવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી ધર્મપત્ની છો, શું કહેવાય, પુત્ર વધુ છો એટલે વહુ છો, સાસુજી જોડે તમારે સાસુજી ખુશ થઈ જાય, પતિદેવ ખુશ થઈ જાય, છોકરાઓ ખુશ થઈ જાય, તમારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય, તો આપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પૂરી થયેલી કહેવાય. એટલે કે વ્યવહારમાં કોઈનો ક્લેમ રહ્યો નહીં. કોઈ તમને તમારા શુદ્ધાત્માના ધ્યાનમાંથી તમને હલાવવા માટે કોઈ આવશે નહીં. સમજાયું? સમજાયું? હા સમજાયું. એટલે એ ભાગ આપણો બાકી છે, એટલે ત્યાં એ પ્રતિક્રમણ માંગે. એ ભાગ આપણા કશાયોને લીધે બાકી રહે છે ને. એને કીધું ને, એટલે વચ્ચે પ્રતિક્રમણનો બ્રિજ આપેલો છે. એ બ્રિજ આપણે ચૂકવો નહીં. એ બ્રિજ એવો છે કે ચુકાઈ ગયેલી આજ્ઞા નું બંધારણ કરે છે કારણ સ્વરૂપે. આજે પડાતી નથી પણ મારે પાડવી છે, અને છતાં આજે ચુકાઈ ગયો તેની હું માફી માંગુ છું. અને નક્કી કરું છું કે મારે આજ્ઞા પ્રમાણે જ રહેવું છે. એટલે દાદાએ કીધું પાસ, જાઓ આગળ. કારણ કે આજે એનું કોઈ સમાધાન આવી શકે એમ નથી. પણ તમે જે ભૂમિકા તૈયાર કરી અંદર
હા આજ્ઞા ધર્મે કરીને હા એ તમને આગળ પૂર્ણતા વરદાન આપશે, પૂર્ણતા હા. વરદાન આપશે. આજે નહીં આપી શકે, કારણ કે આજે હા. એક સક્ષમ જ નથી, મન માની કાયની એકતા નથી. એટલે આ હોવા છતાં નિશ્ચય ફળીભૂત થતો નથી. કેમ? તો કે આ મન વાણી કાયની એકતા નથી. પણ એનો જવાબ, એનું સમાધાન પ્રતિક્રમણ કરીને કરી લઈએ છે. અને હા પ્રતિક્રમણ એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં આવે છે. શુદ્ધાત્મા દ્રષ્ટિએ પ્રતિક્રમણ થવાથી કરેલા પ્રતિક્રમણમાં કરતા ભાવ નથી, નૈમિતિક કરતા ભાવ હોવાના કારણે પ્રતિક્રમણનું એ ફળ મળે છે અને તમે શુદ્ધાત્મામાં એ રહો છો. હા એટલે પ્રતિક્રમણનો બોજોય ના રહ્યો અને પ્રતિક્રમણ તમારા સારી રીતે થશે. હા ખબર પડી? હા પડી. સમજાયું? એટલે આ રીતે છે. હા એટલે કાચા ના પડશો હવે. હા હા પોતાના સર્ટિફિકેટ લેવા જ છે મારે. દાદા મળ્યા છે, પછી મને કેમ ના મળે? હા દાદા શક્તિ આપજો. હા બરાબર? જય સચ્ચિદાનંદ. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય. એક તો મને હમણાં તમે બોલ્યા એ પૂછવું હતું કે પ્રતિક્રમણમાં કરતા ભાવ નથી. પ્રતિક્રમણમાં તો કરતા ભાવ આવે જ ને, તમે કરતા હો એટલે. તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા શું કરે? ના, રેખાબેન કરે તો છે. નામ શુદ્ધાબેન, શુદ્ધાત્મા શું કરે કોને? પેલા શુદ્ધાત્મા તો જોવા અને જાણવાનું કરે, ખાલી ફક્ત જોવા અને જાણવાનું. જો તમે એક વસ્તુ કહું, શુદ્ધાત્માની સત્તામાં રહીને તમે રેખાબેન ઉપર વિજિલન્સ રાખો. જેમ તમારે ત્યાં બધા કામ કરે છે ને રસોડામાં ને આખા ઘરમાં, એ લોકો શું જાણે શેઠાણી ઘર પર હે નહીં, बड़ा सेठानी बड़े सेठानी घर पर है, वो देख रहे हैं कि हम क्या करते हैं, એટલે કામ ઢંગ से करना पड़ेगा. તો તમારા હાજરીથી, તમારા પ્રતાપથી એ લોકો કામ કરે તો એ લોકોની જવાબદારી થાય કે તમારી જવાબદારી થાય? એ લોકોની જવાબદારી કહેવાય ને. તમારી જવાબદારી થાય, તમારી હાજરી કામ કરે છે. ઓકે, અચ્છા. અને એમાં એમને બેનિફિટ મળી જાય છે. ખ્યાલ આવ્યો? બરાબર. હા. તેવી રીતે શુદ્ધાત્માના પ્રતાપથી અંતરાત્મા દશાએ તમે જાગેલા રેખાબેનની ભૂલો તમે જોયા કરો એટલે રેખાબેન પ્રતિક્રમણ કરે. ઓકે. કરે એ નહીં કરે તો પછી એ પાછા પ્રતિક્રમણ ચૂકેલાની માફી માંગે કે મારાથી પ્રતિક્રમણ ચૂકાઈ ગયું, એની હું માફી માંગુ છું. ઓકે, હા, બરાબર. અચ્છા. એટલે એ શુદ્ધાત્માના પ્રકાશમાં આ પ્રકૃતિ શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. ઓહ, વેરી ગુડ. બહુ સરસ. એ પ્રકાશ કરાવે છે. બરાબર, રાઈટ. તમે નથી કરતા, કારણ કે તમે તમારું હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ છે અને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી આ કાર્ય થાય છે. સમજાય? કારણ કે વ્યવહાર દ્રષ્ટિની કચાશ તમને શુદ્ધાત્મા દ્રષ્ટિએ ખબર પડે. બરાબર છે. એટલે તમારી શુદ્ધિકરણ પ્રક્રિયા થાય જ. કચરો જુઓ, કોઈને કઈ આડું અવડું કરતા જુઓ તો રેખાબેન બોલતા નથી? બોલે છે. રાઈટ. બરાબર છે. પણ હવે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનો આખો આપણો વ્યવહાર થાય છે અને થતો જાય છે. એટલે એમાં જે બહાર કહેવાની દ્રષ્ટિ છે અને કહેવાનો વ્યવહાર છે ને, એમાં બધું બેલેન્સ આવતું જશે. ઓકે. પેલા મગજ ગરમ થઈને, મગજ ફાટીને એટેક કરતા હતા. કારણ કે ત્યારે તો હું રેખાબેન ને મારા ઘરનો નોકર, એટલે એને કેમ સાંભળે કેમ નહીં, આડું કામ કેમ કરે, હું ચલાવી ના લઉં. બરાબર. પણ હવે શુદ્ધાત્મા દ્રષ્ટિ થઈ તો શુદ્ધાત્મા દ્રષ્ટિ એમને પણ જુઓ. અને એ તો કેવું છે કે લાચાર છે, હમણાં કામ કરવા આવે છે કારણ કે એને પૈસા જોઈએ છે એટલે કામ કરે છે.
બાકી બરાબર એને છે, કઈ એકદમ. તમારું કામ નથી કરવું. કાલે કશે બીજે સારું કામ મળે તો તમને બાય બાય કરી દે. હા બરાબર છે. એટલે આપણે શું કહેવાનું કે આપણે પણ એવી રીતે રાખવાનું આપણા પરિવારની જેમ, એ પછી આપણું બધું સચવાય. એટલે સાચી શુદ્ધાત્મા વાત. દ્રષ્ટિએ આપણે બધો ઘરનો વ્યવહાર કરીએ ને તો પછી એમાં ભૂલ થશે. એટલે કદાચ તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયું અને કહેવાનું કીધું ને તો એની માફી માંગી લેવાની. તો અંદરથી માફી માંગી લેવાશે જ. બરાબર છે. પણ હવે ઓકે. એમ કે એને ભૂલ કરી તો જે વિજિલન્સ રાખે છે એમણે કહેવાનું તો હોય જ ને. બરાબર છે. હા તમે ના કહો તો એ માની જાય કે બેન ને કઈ ખબર જ પડતી નથી. રાઈટ. હા એવું જ થતું હતું, હવે પણ સમજાઈ ગયું બધું. હા. તમે કહો પણ કહેવાની આખી રીત એવી થઈ ગઈ કે જેનાથી એનો હા. અહમ દુભાય નહીં. અને એ પહેલા તમે દુભાય. શક્તિ માંગેલી હોય, તમે પ્રાર્થના કરેલી હોય, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લીધેલા હોય, એટલે આ બધાના પરિણામે તમારો જે વ્યવહાર થાય એ બહુ समाधानकारी થાય. અને એને એમ થાય કે અરે मैंने ये गलती क्यों की, सेठानी को बोलना पड़ा एम के माफ करना, अब मैं नहीं करूंगा, मैं ध्यान रखूंगा. એને અંદરથી જ આખો આવો મોટિવેશન મળે. મોટિવેશન મળે. વેરી ગુડ. ત્યારે જો પેલું જ્યાં એનો અહમ દુભાય ને તો કે હવે હું કોઈ લાભ મળશે ને ત્યારે મોટું વાસણ તોડી નાખીશ. પછી એમને સમજાશે. ખ્યાલ આવ્યો? આવ્યું, એકદમ આવી ગયું. હા. એટલે આપણે આપણું એ નુકસાન નહીં કરવાનું, એનું એ નુકસાન નહીં કરવાનું. તમને ફાયદો થાય ને એને ફાયદો થાય. હા એકદમ સરસ કીધું તમે. વેરી નાઇસ. એટલે આપણે ડીલ એવી રીતે કરીએ કે એને મારું ઘર છે એવું લાગવું જોઈએ. એકદમ બરાબર. એકદમ બરાબર. એને મારું ઘર છે એવું લાગવાથી કઈ તમારું ઘર જતું નથી રહેવાનું. ના બરાબર છે. પણ તમારા ઘરમાં તમારી ગેરહાજરીમાં તમારા કીધા વગર સારી રીતે બધા કાર્ય થયા કરશે. બરાબર. એકદમ બરાબર છે. અને આમાં કેવું છે કે એ લોકો ચાહે ને તો ઘણું બધું બગાડી શકે છે જે તમને ખબર જ નહીં પડે. હા. અને બચાવી પણ શકે છે. એ લોકો જ બચાવી શકે. એ લોકો જ બચાવે, કારણ કે તમે બધાનું ધ્યાન આપી શકવાના નથી. ના ના અપાતું જ નથી. ના. એટલે આ શુદ્ધાત્મા દ્રષ્ટિની પ્રેમ સ્વરૂપની દ્રષ્ટિ એવી છે કે બધાનું સુધારે, પહેલા તમારું સુધરે ને તમારી સાથે રહેનારનું પણ બધું સુધરે. હા એકદમ બરાબર કીધું તમે. એકદમ એટલે બરાબર. કહેવાનું થાય, કેવું તો પડે, પણ આખી આપણી રીત બદલાઈ જાય છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે પ્રાર્થના કરીએ કે દાદા હવે અમને કેવું જ પડે એવું છે, કારણ કે આને આ બહુ ભૂલ કરી છે, એને ભૂલ કરી છે, હિસાબ મારો છે. એમ કરીને પછી આપણે આવી રીતે કહીએ તો શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આપણે કહીએ કે દાદા તમે જરા બહાર બેસો, મારે એને કહેવું પડશે જરા. અને કીધા પછી પણ તમારી અંદરથી પ્રતિક્રમણ હશે. અને પછી હવે દિવાળી આવે છે ને તો દિવાળીમાં પાછું એ લોકોને આપી દેવાનું. એટલે એને એમ થાય કે સારું શેઠાણી વઢે છે તો ખરા, પણ સારું આટલો પ્રેમ ભાવ પણ રાખે છે એમ કે. એટલે એને એમ થાય કે હારી આપણી ભૂલ થાય છે એટલે આપણે સરખું કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? અને એની સામે એમ થાય तुमने मेरा ये सब बिगाड़ा था ना, ये दिवाली में आपको कुछ नहीं मिलेगा, अभी भागो इधर से. તો એનું મગજ કેવું ફાટશે. પછી એ જે નુકસાન કરશે ને તમને દેખાશે નહીં અને એ બહુ ભારી થશે. ખ્યાલ આવ્યું? બરાબર. એકદમ એટલે આ રીતનું આપણું આખું પ્રતિક્રમણ થાય છે અને એ જાગૃતિનું પરિણામ છે. અને એને બહુ સારી રીતે સમજણથી બધા લોકો જોડે પ્રેમથી ડીલ કરવાનું છે. બધા પ્રેમના ભૂખ્યા છે. સાચી વાત કીધી તમે બધા જે બાવા થયા એ પ્રેમના ભૂખ્યા બાવા થયા છે, પરણ્યા નથી. તે જે પરણ્યા એ પ્રેમના જ ભૂખ્યા પરણ્યા છે, સંસાર માંડ્યો છે. તો હવે એમણે એ દિશામાં શું કહેવાય પરફેક્શન કરવાનું છે. અમારે આ દિશામાં પરફેક્શન કરવાનું છે. મોક્ષે તો મોક્ષના બારણામાં બંને હાથે જ જવાના છે. બરાબર. એકદમ કઈ ફેર નથી, પણ બંને બાજુ બંને પરફેક્ટ થવાનું છે. ખ્યાલ આવ્યો? યા એકદમ ખબર પડી ગઈ. કરીને સરસ. બહુ સરસ. ભાઈ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પૂછું હતું, ઇફેક્ટિવ થી મુક્ત એટલે શું? અજ્ઞાન થી મુક્ત થવું એટલે ઇફેક્ટિવ થી મુક્ત થવું. અજ્ઞાન ની ઇફેક્ટ એટલે શું કીધું? અજ્ઞાન આમાં એક આવ્યું છે કે
હા, પોતાની અજ્ઞાનથી મુક્ત થવાનું, પછી અજ્ઞાનથી ઊભી થયેલી ઇફેક્ટ મુક્ત થાય. હા, પહેલા અજ્ઞાનથી મુક્ત થવું એટલે હું કોણ છું એનું જ્ઞાન થવું, તે અજ્ઞાનથી મુક્ત થયા. બરાબર. હા, હવે આગળના અજ્ઞાનના પરિણામ જ્યારે આજે ઇફેક્ટ રૂપે આવે ત્યારે ઇફેક્ટની અસરોમાંથી મુક્ત થવું. એટલે એના પરિણામો એટલે શું આવી શકે? આજે તમને તમારી જોડે માથાકૂટ થાય છે તે બધી ઓકે, અચ્છા. જ્ઞાન તો મળ્યું, હા હા. શિવજી જોડે લગ્ન થઈ ગયું, તો કે આ બધી ઉપાધિ શું છે? બરાબર. હા, ખબર પડી તો કે એ આગળની અજ્ઞાનતાનું પરિણામ જે આજે આવે છે તેની અસરમાંથી આ પ્રાપ્ત થયેલું જ્ઞાન આપણને મુક્ત કરે છે. એટલે પહેલું અજ્ઞાનથી મુક્ત થાય, પછી જ્ઞાનથી આ અજ્ઞાનની ઇફેક્ટ થી મુક્તિ મળે. સંભાવે નિકાલ કરીને જ્ઞાનથી મુક્તમાં એટલે તો હું શુદ્ધાત્મા છું એટલું જ ને? શું કીધું? અજ્ઞાનથી મુક્ત એટલે તો હું શુદ્ધાત્મા છું એટલું જ ને? હા, એટલે એને શું કહેવાનું કે અજ્ઞાનતામાં જે બધું વેરીને આવેલા, ઢોળીને આવેલા, કે આજે તમે જ્ઞાન મળવાથી એમાંથી મુક્ત થઈ ગયા. ઓકે. પણ એની અસરો હજી રહી, એ અસરોમાંથી મુક્ત થઈ ગયા ત્યારે તમારો સિક્કો પાકો. એટલે હવે ખાલી અસરો જ રહેલી છે. અસરોમાંથી નીકળવાનો આ રસ્તો છે, એના માટે આજ્ઞા આપેલી છે, અને એનો આપણે આવી રીતે સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર? બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંદર ને અંદર જ દાદા છે, અંદર ને અંદર જ શક્તિ માંગવાની છે, અને અંદર ને અંદર શક્તિનો ઉપયોગ કરીને એમાંથી નીકળવાનું છે. બરાબર? પણ એ દાદા ભગવાનનું યશ નામ કર્મ એટલું ગજબનું છે, એટલે દાદાને વચ્ચે રાખીને આપણે આપણી શક્તિ ખુલ્લી કરવાની છે. બરાબર, એકદમ પાક્કું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે જે હમણાં આગળ વાત કરી ને કે આપણું સિદ્ધ સ્તુતિમાં જે અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, હું ટંકોત કિરણા વત એવો શુદ્ધ આત્મા છું, તો એવો જાપ કરીએ છીએ તો એ જે અનુભવ થાય છે આનંદનો, તો એ કોને અનુભવ થાય છે? તકલીફ કોને હતી? અમીને. સારું કોને લાગે છે? એને જ. એટલે આપણે કહીએ છીએ કે તકલીફ, જો તમે સુઈ ગયેલા હોય અને કોઈ તમને થપ્પડ મારી જાય, એટલી જોરમાં થપ્પડ નહીં મારે કે તમારી નીંદ ખુલી જાય, તમને કશું ખબર પડે? ના. બરાબર છે. પણ હવે જાગી ગયા અને તમને કોઈ જરા આમ ડોળા કાઢ્યા તમારી સામે, તો તમે આમ થાય ને, કેમ ડોળા કાઢે છે મારી જોડે, મારી સામે ડોળા કેમ કાઢે છે? હવે પેલામાં અમીબેન હતા, અમાય અમીબેન છે, પણ આમાં તમે જાગેલા છો, તમે છો. પેલામાં હોવા છતાં તમે નથી. એટલે એ જે હું છે ને, હું, એને અસર થાય છે. અને એ જ હું ને સમજણ મળવાથી અસર નથી થતી. ખબર પડી? પ્રશ્ન પાછો પૂછો. જે આપણે સિદ્ધ સ્તુતિ બોલીએ છીએ, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ટંકોત કિરણાવત એવો શુદ્ધ આત્મા છું, તો એ આનંદ વર્તાય છે એવું 50 મિનિટ બોલીએ છીએ, તો પછી અનુભવ કોને થાય છે? એ મારો પ્રશ્ન. રાઈટ. એટલે હવે આપણે એને સમજીએ કે ખરેખર આ શરીર છે ને, તે ભમેડો છે. અને શરીરમાં શું આવ્યું? મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આખું પેકેજ એ શરીરનું છે. જ્ઞાન મળ્યા પછી, પોતાની ઓળખાણ થયા પછી, પોતાનું હું, આ અહંકાર જે છે અમીના ભાગનો, તેનાથી પોતે છૂટા પડે છે. અને એ કહે છે હું શુદ્ધાત્મા છું. હવે એ શુદ્ધાત્મા થાય છે, અને હજી અમીબેન તરફની ડિસ્ચાર્જ માન્યતાઓ છે. એટલે જે અમીનો બાકીનો કર્મનો હિસાબ છે, એમાં એમને જે સાતા અસાતા આવે છે, એમાં આજનો હું, અજાગૃતિનો ભાગ,
તેમાં માથાકૂટ કર્યા કરે છે, હા મને આમ થયું ને મને તેમ થયું. હા એટલે એવામાં એ જ્યારે આ આરાધન કરે, હા શુદ્ધાત્મા છું, ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્માનું વચન ગાતી જુદો એવો શુદ્ધાત્મા છું, ટંકોત કિરણાવત એવો શુદ્ધાત્માનું અસંગ છું, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. કારણ કે આ વધઘટ જે થાય છે તે આ મન વચન કાય બુદ્ધિ ચિત્ત અહંકાર માં જ થાય છે. બરાબર. એટલે પોતે ચિંતન કરે છે કે હું આ છું, હું આ નથી, આ વધઘટ થાય છે તે આમાં થાય છે, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. એટલે એ જ પોતાને જે અસર થતી હતી અજાગૃતિના લીધે તે આ આરાધના કરવાથી એની અસરમાંથી નીકળી જાય છે. રાઈટ. બાકી જેમ આપણે દાદાએ કીધું કે અમને કોઈ ઇન્જેક્શન આપે તો અમારું શરીર હાલે, બિલકુલ એટલું બધું હાલે, કારણ કે અમારો એ અહંકાર રહ્યો નથી. એ કયો અહંકાર? તો કે બોડીનો અહંકાર એવો રહ્યો નથી. તો જે બોડીનો અહંકાર વાળો છે, લે મારો ઇન્જેક્શન, મને કઈ નહીં થાય. એટલે એ અંદર સહન કરે છે, દુખે તો છે પણ સહન કરે છે. એ કે જે સહજ થયેલા છે તે સહન ક્યારે ના કરે. સહન કરવું એ અહંકારી ગુણ છે. સમજાય? હા સમજાય. એટલે બોડીનો અહંકાર રે, જેમ ભગવાનના કાનમાંથી બરું કાઢેલું ત્યારે ભગવાનની ચીસ પડી હતી, ભગવાનને દુઃખ થયેલું હતું. એ વાત સમજવાની. શાસ્ત્ર પણ એનું પ્રમાણ આપે છે કે પ્રાકૃત સ્વભાવ છે અને પ્રાકૃત સ્વભાવ પ્રકૃતિમાં રહ્યો અને ભગવાન તો નિર્લય પસંગ રહ્યા. ખબર પડી? એટલે બધી અસર જે થાય છે તે હુંને થાય છે. અને એ જ હું અસર મુક્ત થતા થતા પ્રકૃતિ સહજ થતા પછી એ સાતા બી નથી આવતી ને અસાતા બી નથી આવતી. પેલા અસાતામાંથી મુક્ત થાય, પછી સાતામાંથી મુક્ત થાય. એટલે પેલા વિત દ્વેષ થાય, કૃપાથી વિત દ્વેષ થાય અને પુરુષાર્થી વિત રાગ થાય. એટલે ધીમે ધીમે બધા જ રિલેટિવ વ્યવહાર, રિલેટિવ સંબંધ ઓળખાતા જતા પોતે એમાંથી નીકળતા જાય અને છેલ્લા પોતાનું ધ્રુવ સ્વરૂપમાં પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાનમાં પેસે છે. એ પહેલા કેવળ જ્ઞાન થાય છે ને પછી સિદ્ધ સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું સિદ્ધત્વ ખુલ્લું થાય છે કે જેમાં સંજોગ જ નથી, દેહનો સંજોગ પણ નથી અને ત્યાં અનંત અવ્યાભાર સુખનો સ્વાદ આવે છે. ખબર પડી? એટલે આ હુંને બધું માથાકૂટ છે બધી. એની જ માથાકૂટ છે. ઓકે. અને સ્વામીજી આપણે હમણાં પ્રતિક્રમણની વાત કરી ને, તો એમાં એવો અનુભવ થાય છે કે આ જ્ઞાન એટલું ક્રિયા કરે છે કે કઈ થાય તો હજી તો વિચાર ના આવે ત્યાં પ્રતિક્રમણ ઓટોમેટિક થઈ જાય છે. સાચી વાત છે. પ્રતિક્રમણ એ સ્વભાવ છે. એનો મતલબ શું કે પ્રકૃતિ ને ખબર પડતા જ એ ચોખ્ખું કરે એવી છે. આપણી આડા એને ચોખ્ખી કરવા દેતી નથી. હું શું કામ પ્રતિક્રમણ કરું? આ સામે દિવાલ આવે ને તો રોકાઈ જ જાય છે. બારણું શોધીને બારણામાંથી બહાર જાય છે. કારણ દિવાલ તોડવાની વાત નથી કરતા. પણ જો સામે માણસ આવે ને તેને કે ચાલ હટ અહીંયાથી. સમજાયું? આ વાત છે. ઓકે. જય સચ્ચિદાનંદ. ભારતીબેન ઠક્કર, બોરીવલી, ડોંબીવલી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભારતીબેન, બોલો. દીપકાનંદજી, મને પૂછ્યું હતું કે અભિપ્રાય અને નોંધમાં શું ફરક હોય? અભિપ્રાય અને નોંધમાં? નોંધ ક્રિયાને જુએ. દાખલા તરીકે પેલા આમ કરે છે, પેલા આવું કરે છે, પેલા આવું કરેલું, કાયમ આવું કરે છે, એ નોંધમાં જાય. અને એ આવા છે, એ પેલા છે, આવું છે, તેવું છે, તો એ વ્યક્તિ પર જાય. વ્યક્તિ પર ગયેલો અભિપ્રાય કહેવાય અને ક્રિયા પર ગયેલું નોંધ કહેવાય. ખ્યાલ આવ્યો? આજે ક્રિયા નહીં કરતા હોય તો આગળ કરેલી ક્રિયાની નોંધ થી આજે એમને એ નોંધ થી જુએ કે આ આવું કરે છે, એટલે નોંધ કરતા જુએ. અને અભિપ્રાય વ્યક્તિ જુએ.
વ્યક્તિ જો. સમજાયું? હા સમજાયું. આ માણસ છે, પછી આ મારા ઘરવાળા છે, આ મારો દીકરો છે, દીકરી છે, જે બધું એ બધું વ્યક્તિને લાગુ પડે. પછી એની ક્રિયાની જોડે કનેક્ટેડ જે છે તે બધી નોંધમાં જાય. નોંધ લાગે. તો આપણે જે પેલા નોંધ કરેલી હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરી શકાય ને? પ્રતિક્રમણ પહેલા સમજણથી પાકું કરવું, હા પછી એ થયેલી ક્રિયાનું પ્રતિક્રમણ કરવું. ખરું, બરાબર. સમજણ પાકી કરવીનો મતલબ શું કે એમણે સામી વ્યક્તિએ જે ક્રિયા કરેલી, જેની તમે નોંધ લીધેલી, એ ક્રિયા તમારું વ્યવસ્થિત હતું, તમારો હિસાબ હતો, એ કરતા નથી, એમને કર્યું નહોતું, એ તમારું પહેલું સમજણનું પ્રતિક્રમણ. સમજણનું પ્રતિક્રમણ, બરાબર. અને આ સમજણ ચૂકી ગયા ને જે તમારા વાણી વ્યવહાર મન બગડ્યું, બરાબર. એનું પ્રતિક્રમણ કરી લેવું. ખબર પડી? બેઉ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે ને, આપણું પણ પ્રતિક્રમણ ને આપણા કારણે એ તો બરાબર છે, પણ એ સમજણ પેલું પ્રતિક્રમણ કરશો ને, બીજું ક્રિયાનું. પણ સમજણનું નહીં થયું હોય તો આજે વખતે કઈ તમારી જોડે કરશે ને એટલે તમારું મગજ પાછું ફરશે. બરાબર છે. પણ આ પહેલું કર્યું, પછી બીજું કર્યું, તો પછી તમારું મન ક્લિયર થઈ ગયું કે સામા વ્યક્તિ કંઈ પણ કરે છે તે મારા હિસાબથી જ કરે છે, મારો હિસાબ કરાવે છે એમની પાસે. એ વ્યક્તિ નથી કરતા, શક્તિ કરાવે છે, એટલે ભૂલ મારી છે. એટલે આ સમજણથી તમારો વ્યવહાર પણ બગડશે નહીં. આજે નહીં બગડે. હવે જે બગડેલો ત્યાં સમજણ નહોતી એટલે બગડેલો. હવે આ સમજણને પણ પાકી કરવાની છે, અને થયેલું એટલે થયેલી ભૂલ વાણી વ્યવહાર ભાવથી જે થયેલું એને એના પ્રતિક્રમણ કરવાથી તમારું પેપર ચોખ્ખું. બરાબર સમજાયું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાવ્યું. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હમણાં વાત કરીને અમી બેન સાથે કે હું આત્માના ગુણોની ભજના થતી હોય કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત શક્તિ વાળો છું, ત્યારે તમે જે બધું એને સમજાવ્યું કે આપણે જે હું છે એ પેલા જે પ્રકૃતિમાં રહેતો હતો કે મન વચન કયામાં જે અશાતા બધું ભોગવીએ, કોઈ અશાતા પછી હું અનંત શક્તિ વાળો છું, ઈ પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપમાં આવી જાય, એવું જ તમે કહેતા હતા ને? હા, તો હા, એટલે જે હું છે એ ધારો મને 3-4 દિવસ પહેલા બહુ મજા નહોતી. મને એનો અનુભવ છે કે મજા નહોતી ત્યારે ઈ બહુ પોતાની જાતને વીકનેસ થઈ ગયો. એવું થતું હતું કે શું થશે શું નહીં. પછી હું અનંત શક્તિ વાળો છું, હું અવ્યાબાદ છું, એવું બધું બોલવા માંડ્યા. પણ ત્યારે પછી થોડીક વાર જો આપણે આ અનંત શક્તિ અવ્યાબાદ સ્વરૂપમાંથી થોડુંક આપણું ધ્યાન બીજે ખેંચાયું તો તરત જ ઓમાં પડી જાય છે. કારણ કે એને શું કહેવાય, આ બધું આગળના આપણા લીપાયમાન ભાવો છે ને, આગળના લીપાયમાન ભાવો આજે નથી રહ્યા. એ મારાપણાના લીધે, પોતાપણાના લીધે એમાં ખેંચાઈ જાય છે. એટલે જરાક જ આમ કહેવાય કે આંખના પલકારામાં પણ ઈ ઓલી સાઈડ ખેંચાઈ ગયું. બિલકુલ બિલકુલ. આવું બને છે ને? થાય એટલા માટે આપણે એ પ્રજ્ઞા શક્તિને એટલી મજબૂત કરવાની છે કે ગમે તેવા સંજોગોમાં બુદ્ધિ અંદર માથું મારે નહીં. કારણ કે આ બધામાં એક જ વસ્તુ થાય કે બુદ્ધિ આપણને કે જો તમને કીધું, જો તમને આવું થયું, એમ કરીને થાય. પછી પ્રજ્ઞા કે ભાઈ હું તો હું જ છું, આ મને થતું નથી. તરત આપણે ક્યાં થયું, કોને થયું એ શોધે ને તો તરત જવાબ મળી જાય. વાગ્યું કોઈ અવસ્થા તો એ દેહની અવસ્થા, કોઈ વાણીનું કીધું તો વાણીની વાત આવે, અંદર મનનો ભાગ આવે તો મનનું છે, બુદ્ધિનો ભાગ આવે જે સામાન્ય દોષિત દેખાડે તો ત્યાં આપણને ખબર પડે. ચિત્ત આગુ પાછું ગયું, આ સારું લાગે છે, ખરાબ લાગે છે,
એ સારું ખરાબ એક કર્મનો હિસાબ છે કે ત્યાં એ ચિત્ત જાય ને આ સારું ખરાબ લગાડે, પણ એ કોને લગાડે? મને તો સારું ખરાબ લાગ્યું એની ખબર પડે છે કે અરે કોઈને સારું લાગ્યું, અરે કોઈને ખરાબ લાગ્યું, ત્યારે અજ્ઞાનમાં મને ખરાબ લાગ્યું કરીને કે. અને આજે આ જ્ઞાનની જાગૃતિ ધીમે ધીમે જેમ વધે તેમ ખબર પડે કે અરે કોઈને ખરાબ લાગ્યું. એમ નહીં કહે છે કે મને ખરાબ લાગ્યું, કારણ કે હું તો શુદ્ધાત્મા છું, પણ હજી પેલું છૂટું રહેતું નથી ને, એટલે વચ્ચેનો સ્ટેપ આવે ત્યારે કોઈને ખરાબ લાગ્યું એમ કરીને બોલીને પણ પોતે છૂટા પડે. પછી જેમ એની જાગૃતિ આગળ વધે ત્યારે એક વખત બોલે, પછી એ કહે છે કે બોલવાની ક્યાં જરૂર છે, આપણે તો છૂટા જ છે. ખ્યાલ આવ્યો? એટલે એ એક ત્રીજું સ્ટેપિંગ આવે કે જેમાં આ બોલેલાની પાછળ તમારું અંદર કોન્વર્સેશન થાય, એટલે વાર્તાલાપ થાય, ને તમે એ બોલવામાંથી પણ નીકળી જાઓ. એક પ્રોસેસ છે કે જેમાંથી નીકળો, અને એ ચોથા પગથિયે તો ઠરી ટામ જ રહે. બિલકુલ જુદું જ રહે. અત્યારે કેવું હોય કે અમુક સંજોગોમાં હું છૂટું છે એવું જ હોય, અને અમુક સંજોગોમાં એટલા ખેંચાઈ ગયેલા હોય ને કે આપણે આમાં ઘસેડીને આપણી પાસે લઈ આવવું હોય ને એવું થાય. પણ આપણે એક વસ્તુ છે કે એટલે આપણે જો તમારા આખા દિવસમાં રસોડું ખરાબ નથી થતું, થાય છે. તેમાં અમુક વસ્તુ બનાવવાની હોય તો એટલું બધું ખરાબ થાય કે વાત ના પૂછો. અમુક હોય તો કશું જ ના થાય. પણ એન્ડ ઓફ ધ ડે દિવસે બધું પરવારી જાવ તો બધું ક્લીનઅપ કરીને ચોખ્ખું કરીને સરખું કરી દો ને, એવી રીતે આખા દિવસના સંજોગોમાં કોઈ આવું આવે, કોઈ ઓછું આવે, કોઈ વધારે આવે, બધું જે આવ્યું તે પછી એને સમૂહ કરીને સુઈ જવાનું, ક્લિયર. અને છેલ્લા સમૂહ નહીં થયું ને તો આપણે દાદાને સોંપીને ઘરમાંથી ઉતરી જવાનું, નોય મારું કરીને જય સચ્ચિદાનંદ. દાદા આજે હવે થઈ શકે એમ નથી, શક્તિ આપજો કે સુતા પહેલા હું આ બધું ક્લિયર કરી નાખું. જયારે અશાતા વેદની કર્મ દેહમાં કઈ પણ એવું થતું હોય ત્યારે આપણે દાદા ભગવાન કે છે ને કે ઓલા દરિયાના ઓલા કે છે ને કે ધાર ઉપર ચાલવામાં જેવી જાગૃતિની જરૂર પડે, ત્યાં એવી ફીલ મને થાય છે કે ત્યારે એવી જાગૃતિની જરૂર પડે. થાય પણ આમાં એક જ વસ્તુ છે, તે વખતે આજે શું છે કે આપણે તમારે કાજલબેન સાથે રહેવાની જરૂરત છે, ત્યારે જ્ઞાન નથી વાપરવાનું. કારણ કે એ પરિસ્થિતિમાં એ હું પડે છે કે મને કોઈ ટેક કેર કરે, મારું કોઈ સાંભળે, મારી સાથે કોઈ રહે, તે વખતે તમારે એમની સાથે રહેવાનું. અરે હું છું ને પછી શું, બીજા બધા તો એમના કામમાં એમના કર્મ એમને ધકેલીને લઈ જશે, પણ હું તારી જોડે છું, ડોન્ટ વરી. એટલે એ બહુ મોટું સમાધાન છે. એટલે એકલાપણું લાગે નહીં, અને એ જે આપણું ચિત્ત જ્યાં પેન હોય, જ્યાં પીડા હોય ત્યાં જાય ને, એ જ વસ્તુ એને રિપેર કરે છે. એનો દાખલો આપું. દાદા ભગવાને 86 માં એક્સિડન્ટ થયેલું, અને બધું બહુ વાગેલું, અને 15-20 દિવસમાં જન્મ જયંતિ હતી. ઘણું બધું રિપેર થઈ ગયેલું. જે દિવસે વાગેલું ને જે બધું વાગેલું ને એનાથી કાળું થયેલું, તો પછી પૂછ્યું દાદા આ તો 15 દિવસમાં બહુ બધો ફેર પડી ગયો. દાદા એનો ફોન પાડેલો કે અમે સતત આ અંબાલાલ ભાઈ જોડે રહીએ છીએ, અમારું ચિત્ત એ જ્યાં જ્યાં દુખાવો થાય છે ને ત્યાં સતત એને જોવા સ્વરૂપે જ રહે છે. તો એ જોવાના ભાગમાં એ જ વસ્તુ એને રિપેર કરે છે. દવા તો દવાનું કામ કરે છે, પણ દવાને કામ કરવા માટે આ અંદરની પોતાની સ્થિતિ દશા બહુ ગજબનું કામ કરે છે. એ જે હિલિંગ કરે છે, એ જે શું કહેવાય રૂઝ લાવે છે ને, એની આપણે કલ્પના કરી શકીએ નહીં. એ દવાને ગુણાકારથી એને કામ કરવાનું મદદ કરે છે. એટલે એ રીતે સાથે રહેવાનું છે. આ મને તમે બીજા પ્રશ્નનો જવાબ આપી દીધો. એક આનું આપતસૂત્ર પણ હતું કે જ્યાં પણ દુખાવો થાય એવું કંઈક છે આપતસૂત્ર, મેં પહેલા વાંચેલું, જેનો જવાબ મને મળ્યો નતો અત્યાર સુધી.
એ અત્યારે મળ્યો કે જ્યાં દુખતું હોય ત્યાં આપણે એક ચિત્તે ત્યાં જોઈએ Correct. તો આપણે એક ચિત્ત એટલે એમ- શુદ્ધાત્મા દ્રષ્ટિએ હા હા એ દુઃખને જોવાથી એ દુઃખ રિપેર થાય છે. હા એવી જ રીતે કોઈની જોડે સંબંધ બગડેલો હોય તો હા એ સંબંધમાં એમને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી આપણો બગડેલો સંબંધ રિપેર થઈ જાય. એમને હા. ખબર નહીં પડે કે આ કેમનું થયું, તમને ખબર નહીં પડે કેમનું થયું, ને આપણે કહીએ જય હો દાદા ભગવાન. હા ખ્યાલ આવ્યો? હા એવી રીતે. ઓકે, હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જન્મથી મરણ સુધીનું જે પણ થાય છે એ બધું આપણે આ તમારું કુંકુ અવાજ આવે છે, હમિંગ સાઉન્ડ આવે. સોરી એમાં કઈ નથી, બીજું કઈ ઈલાજ નથી એનો મારી પાસે. સોરી. Okay, બોલો બોલો, કઈ વાંધો નહીં. સંભળાય છે ને? આ મેનેજેબલ છે ને? મેનેજેબલ છે ને? બોલો બોલો. હા, મેં કીધું જન્મથી મરણ સુધી જે પણ બધું થઈ રહ્યું છે એ હા. બધું આપણું હિસાબ છે, અને હા. આપણે 5 આજ્ઞાની દ્રષ્ટિ વાપરીને આપણે એને નિર્જરા કરવાની છે કે થાય છે એટલે. હા, ઓકે, હવે જે થાય છે નહીં, જુઓ તો. કરવાની જોવાથી એટલે હા. દ્રષ્ટિ વાપરવાથી થાય છે. હા હવે 9 કલમો જે છે આપણે ભાવ એ ભાવવાની વસ્તુ છે. હા આપણો વ્યવહાર હા આપણે એટલો શુદ્ધ કરવાનો છે કે મન વચન કાયા ત્રણેયનું એકાત્મ ભાવ થાય અને આપણે ચોથા આહારને લાયક બનીએ. હા. હવે ઈ કેવી રીતે ઓલું તો લાવ્યા છે, અને આ 9 કલમો કેવી રીતે આપણને આ હેલ્પ કરે છે જરા જો કન્ફ્યુઝન. તમને કહું, કેટલી વખત આ નટ બોલ્ટ તમારા જામ થઈ જાય છે ને. ઓકે, નટ બોલ્ટ ખુલે છે શેનાથી? સ્પેનર થી, શું કે પેલા રિંચ થી, બરાબર છે. બરાબર. પણ હવે જામ થયેલા હોય તો પછી તમે એમાં કઈ પેલું WD-40 જેવું નાખો છો ને, હા બરાબર છે. કઈક ઘાસલેટ નાખો, પેટ્રોલ નાખો, એન્ટી રસ્ટ. એન્ટી રસ્ટ, એટલે એને હેલ્પફુલ થાય છે ને. બરાબર છે. આ 9 કલમો છે. ઓકે. અને મૂળ તો વિજ્ઞાન કામ કરે છે. હા, મૂળ બરાબર. એટલે વિજ્ઞાન સાથે આ સાધનો જે આપેલા છે એ આપણને હેલ્પફુલ થાય છે. એટલે સત સાધનો એવી રીતે WD-40 તરીકે કામ કરે છે કે બધું એને છૂટું પાડી દે છે. આપણી પ્રકૃતિ જે બધી શાર્પ કરેલી છે ને એ બધી બુઠ્ઠી થઈ જાય, અને બુઠ્ઠી થાય તો સંભાવ્ય નિકાલ કરવામાં હેલ્પફુલ થાય. નહીં તો આ શાર્પ કે ને કટિંગ એજ વાળી આપણી પ્રકૃતિ એ તો કેમનું કાપી નાખે, કોઈને ખબર બી નહીં પડે. એ બધી સુવાળી થઈ જાય, સ્મૂથ આઉટ થઈ જાય. એટલા માટે કીધું કે સત્સાધન આપણે કરતા નથી, આપણો ભાગ આજ્ઞા પૂરતો જ છે. તે સિવાય તમે જે કંઈ બધું કરો છો, જે દાદાના સાધનો વપરાય છે એ નામધારી વાપરે છે, અને તમે તો એને ઉપયોગમાં જ લો છો, ઉપયોગથી લો છો. એટલે તમે અંતરાત્મા દશાએ તો એને જોઈને તમારે એનું જ કામ કરો છો, અને એનું કામ કરી નાખે છે. દવા છે ને, દાદાએ આપેલી દવા છે, એટલે એ દાદાની દવા કામ કર્યા કરે અને તમે તમારો ઉપયોગનો લાભ લઈ લો. એટલે જયારે બીજું કશું ના હોય ત્યારે આ સાધનો પર જ તમારો ઉપયોગ રાખીને કરો, કારણ કે બીજું કશું રહ્યું નહીં તો શું કરવાનું? ફાઇલ આવે, કોઈ ફાઇલ આવે, કોઈ યાદ આવે તો તે વખતે એમાં એટલે કે આત્માના સાધનોનો ઉપયોગ આવી રીતે કરીએ કે તેનાથી આપણો ઉપયોગ ગોઠવાયેલો રહે. એટલે આપણે જોવા સ્વરૂપે રાખીએ. દાદાએ કીધું કે અમારી બધી પ્રકૃતિની ફિલ્મ પૂરી થઈ ગઈ, એટલે અમારે આખા દિવસમાં બધું રહ્યું નહીં કરવાનું. એટલે અમારો બધો ઉપયોગ આ સત સાધનોમાં હોય, ને પછી જે એમની કલ્યાણ ભાવના હશે તે એ વિધિમાં જ હોય. ખ્યાલ આવ્યો? ક્લિયર? ક્લિયર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર પૂર્ણિમાબેન. જય સચિદાનંદ સ્વામીજી. માર્ચ મેં તમને મોકલ્યું છે અક્રમ વિજ્ઞાન માર્ચ. જય સચિદાનંદ. અક્રમ વિજ્ઞાન માર્ચ 2020 માં
લખ્યું છે દાદા શીખે છે કે એટલે જ્ઞાન ઉપયોગ એ જ્ઞાન ક્રિયા કહેવાય. એનું તો ઘણું ડિસ્ક્રિપ્શન સમજણ છે. અને દર્શન ઉપયોગ એ દર્શન ક્રિયા કહેવાય. એટલે ત્યાં દર્શન ઉપયોગ એ દર્શન ક્રિયા કહેવાય. એક્ઝેક્ટલી શું? એક મિનિટ. આપના વોટ્સઅપમાં મેં પિક્ચર બી મોકલ્યું છે એટલું. એ જ એટલે ખબર નથી તમે ક્યાં કઈ બાજુ. માર્ચ 2020 પેજ 29 અક્રમ વિજ્ઞાનમાં. અને ઇટ્સ ઓન વોટ્સઅપ ફોર યુ. પેજ 29. ઓકે. અપર સેકન્ડ ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેરેગ્રાફ. ના વાંધો નહીં. હવે તમે વાંચો. પાછું શું કીધું? ઓકે. જ્ઞાન ઉપયોગ એ જ્ઞાન ક્રિયા કહેવાય. અને દર્શન ઉપયોગ એ દર્શન એ જ્ઞાન ક્રિયા કહેવાય. એનું ઘણું એક્સપ્લેનેશન છે, પણ કહ્યું છે અને દર્શન ઉપયોગ એ દર્શન ક્રિયા કહેવાય. તો એ અને એની ઉપરની જ લાઈનમાં કહ્યું છે સંસાર નો કર્તા છે અને ખરી રીતે જ્ઞાતા દ્રષ્ટા એટલે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયાનો કર્તા. બીજો કોઈ ક્રિયા નહીં, ત્યાં સાંસારિક ક્રિયા નહીં. બરોબર. ઉપરનું પેલું શું વાંચ્યું તમે? પાછું વાંચો. ફર્સ્ટ એન્ડ સેકન્ડ પેરેગ્રાફ ઉપરનું વાંચો પાછું. ઓકે. દાદાશ્રી વ્યવહારમાં પોતે કર્તા રૂપે છે અને ખરી રીતે છે તે જ્ઞાતા દ્રષ્ટા છે. હવે વ્યવહારમાં કર્તા શાનો? સંસારનો કર્તા છે અને ખરી રીતે જ્ઞાતા દ્રષ્ટા એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયાનો કર્તા. બીજી કોઈ ક્રિયા નહીં, ત્યાં સાંસારિક ક્રિયા નહીં. પછી જ્ઞાન ઉપયોગ એ જ્ઞાન ક્રિયા કહેવાય અને દર્શન ઉપયોગ એ દર્શન ક્રિયા કહેવાય. હવે એમાં જ્ઞાન ઉપયોગ નો પછી ઘણું પ્રોપર ક્લિયર સમજાયું, પણ દર્શન ઉપયોગ એ દર્શન ક્રિયા કહેવાય એ થોડો લોચો પડ્યો મને. ઓકે. દર્શન ક્રિયાનો મતલબ શું? દર્શન ક્રિયામાં દ્રષ્ટિ વપરાય. દ્રષ્ટિ. દર્શન ક્રિયામાં દ્રષ્ટા ભાવ કામ કરે છે. દ્રષ્ટા ભાવ શું કરે કે એ શુદ્ધાત્માનો ઉપયોગ છે, દ્રષ્ટા સ્વરૂપે કામ કરે છે. એ જે તમને સમજણ આપે છે એ દ્રષ્ટા તરીકે કામ કરે ત્યારે દર્શન ઉપયોગ કહેવાય. અને દર્શન ઉપયોગથી દ્રષ્ટિનો ઉપયોગ થાય છે. દર્શન ઉપયોગમાં દ્રષ્ટિનો ઉપયોગ થાય છે. કઈ દ્રષ્ટિ? તો જે આ ભેદ વિજ્ઞાનની દ્રષ્ટિ છે ને, કે આ રિલેટિવ અને આ રિયલ, પહેલી બે આજ્ઞા, તો એના પરથી દ્રષ્ટિનો ઉપયોગથી તમે છૂટું પાડો. છૂટા પાડવાની પ્રક્રિયા એ દર્શન ક્રિયા છે. બરોબર. હમણાં જે આપણી આખી પ્રક્રિયા છે શુદ્ધ ઉપયોગની, એમાં મુખ્યત્વે પ્રાઇમરીલી દર્શન ક્રિયા વપરાય છે. એટલે પોતે દ્રષ્ટા સ્વરૂપે કામ કરે છે અને જુએ છે. એટલા માટે આપણને કીધું કે આપણો પ્રાઇમરી પુરુષાર્થ આજે જોવાનો છે. જોવામાં શું જુએ? જોવામાં શું જુએ? તો કે આ વ્યવહાર છે અને આ નિશ્ચય છે. દર્શન ક્રિયા ફાઇલ છે. દર્શન ક્રિયા વ્યવહારને ઓળખાવે છે, વ્યવહારને ઇલ્યુમિન કરે છે, પ્રકાશિત કરે છે કે આ વ્યવહાર છે. અને વ્યવહાર એટલે તમારો કે તમારો નહીં. વ્યવહાર એટલે તમારો કે તમારો નહીં. બરાબર. એટલે કંઈક પણ થયું, પૂર્ણિમાબેનને કોઈ કીધું, પૂર્ણિમાબેન જોડે કશું કર્યું, પૂર્ણિમાબેનને વિચાર આવ્યો, પૂર્ણિમાબેન નું ચિત્ત આગુ પાછું થયું, પૂર્ણિમાબેનને અંદરથી કંઈક ઊંચું નીચું થયું, તે વ્યવહારના ભાગમાં. કારણ કે જ્યાં થાય ત્યાં તમે નથી. એ દર્શન તમને બતાડે.
એ દર્શન પ્રકાશ તમને કહે કે આ તમારો ભાગ નથી, તમારો ભાગ તો જોવાનો ભાગ. એટલે તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ પૂર્ણિમાબેન થી જુદા છો. આ થયું એ તમારા ભાગમાં નથી, તમારો ભાગ જોવાનો ભાગ છે. સમજાયું? સંભળાયું? જય સચ્ચિદાનંદ. જય શ્રી સ્વામીજી, ના સંભળાયું. ના ના, ઓકે, મારું ડિસ્કનેક્ટ થયું. એટલે જો દર્શન ક્રિયા શું કરે? આજે આપણી દર્શન ક્રિયા જ કામ કરે છે. દર્શન ક્રિયા જ્યારે પૂરી થાય એટલે દર્શન સમજણ પડી જાય, સમજણ પૂરી થાય ત્યારે એ જ દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગમાં પરિણામ પામે છે. એટલે એને એમ કહેવાય કે જ્યારે તમે ભણો છો ને, દર્શન ઉપયોગમાં ભણવાનું હોય. બરોબર. અને ભણી રહ્યા પછી તમારે સિક્કો વાગી ગયો કે ડોક્ટર છો, તો પછી એ તમારો તમે ડોક્ટર તરીકે ગણાય. તો પેલામાં શું કહેવાય? ડોક્ટર ઇન મેકિંગ. સમજાય? બરોબર. એટલે હમણાં આપણો ઉપયોગ જે છે જોવા સ્વરૂપે વપરાય છે. શુદ્ધાત્માનો પ્રકાશ પ્રજ્ઞા શક્તિના માધ્યમથી જોવા સ્વરૂપ, એટલે ઓળખાવે, જોવાનું ઓળખાવે કે આ વ્યવહાર છે, આ તમે નથી, તમે શુદ્ધાત્મા છો, આ તમારો ભાગ નથી, આ ક્રિયાનો ભાગ પૂતગલનો, પ્રકૃતિનો, હું શુદ્ધાત્મા છું. તો તેમાં આ દર્શન ઉપયોગથી છૂટું પડે, સમજણ તમારી પાકી થતી જાય, સમજાતું જાય, સમજતા જાઓ તમે. એટલે એને શું કહીએ? ઇન્ડિયામાં હોય તો થાય ઘઉં ને કાંકરા ભેગા જ હોય. બરાબર છે? ઘઉં ને કાંકરા ભેગા. તો હવે તમે શું કરો? કાંકરા છૂટા પાડો ને, ઘઉં ને કાંકરા ભેગા છે ત્યાં સુધી તમારે આ ઘઉં છે સમજવું પડે, આ કાંકરા છે ને છૂટા પાડ્યા કરવું પડે. બરોબર. તો ત્યાં સુધી આ છૂટા પાડવાની પ્રક્રિયા છે, ત્યાં સુધી દર્શન ઉપયોગ છે, દર્શન ક્રિયા છે. બરોબર. અને જ્યારે ઘઉં છૂટા પડી ગયા, કાંકરા છૂટા પડી ગયા, હવે ક્લેરિટી સાથે તમને ખબર છે કે આ ઘઉં છે ને આ કાંકરા છે, તો એ જ દર્શન ઉપયોગ હવે જ્ઞાન ઉપયોગમાં પરિણામ પામ્યો. એટલે હવે જ્ઞાન ક્રિયા કામ કરે. બરોબર. કારણ કે હવે જોવાનું ના રહ્યું, હવે જોવાનું ના રહ્યું, જોવાઈ ગયું, સમજાઈ ગયું, એટલે એ જ વસ્તુ જ્ઞાનમાં પરિણામ પામી ગઈ. બરોબર. આ વસ્તુ કેવળ જ્ઞાન સુધી કરવાનું છે. આપણી પાસે જે આજે જાણકારી છે તે દાદા ભગવાનના જ્ઞાન થકી પ્રાપ્ત થયેલી છે, તે આપણા અનુભવની નથી. બરોબર. આપણા અનુભવથી ક્યારે થશે? જ્યારે આપણું દર્શન ક્લિયર થશે, 100% થશે ત્યારે. એટલે 100% સમજણ એ કેવળ જ્ઞાન છે. દાદા ભગવાનને આ જગતમાં જે કંઈ કરવામાં આવે તે હું કરતો નથી, બિલકુલ કરતો નથી, એનો ખ્યાલ આપણને છે. દાદાને એની સમજણ હતી ઓલમોસ્ટ નિયરલી 100%. એ સમજણમાં થોડું બાકી હતું, એટલે એ આપણે જોવાનું નથી. એટલે આપણા માટે તો એ કેવળ જ્ઞાની જ છે. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે એમનો ભાગ એ પોતે જાણવા સ્વરૂપે જ હતા. એમને આ છૂટું પાડવાનું હતું જ નહીં, એમને ક્લેરિટી જ હતી. એ એમની અનુભવ દશા હતી, અને એ અનુભવ દશાના લીધે આપણે બધા લાભી ગયા. ખ્યાલ આવી ગયો?
એટલે આપણે એટલા માટે આપણે એમના વચનો જ્યાં નીકળ્યા છે બોલાયા છે, જાણો છો પણ જોતા નથી, બરોબર, જોવાનું બાકી છે. જાણવામાં કઈ ફેર થતો નથી, જાણવામાં કશું બાકી નથી, પણ જોવાનું બધું બાકી છે, એટલે સમજવાનું બાકી છે. એટલે આજ્ઞા, સમજીને, હા બોલો. ના ઓકે, ના સ્વામીજી તમે બોલો પછી. એટલે કે જોવાનું એટલે કે સેપરેશન નથી રહેતું, એ જોતા નથી કે આ પૂર્ણિમાને થયું, કે આ ફાઇલ નંબર 1 ને થયું, કે આ, હા એ જોવાનું ખબર છે. બાકી છે, કારણ કે અસર થાય છે. અસર થાય ક્યારે? હા, અસર તમને થાય ખબર છે ત્યારે કે તમને ખબર છે કે તમારું શું છે, તમારું શું નથી, તો તમને અસર કેવી રીતે થાય? ના થાય. જો પણ ખબર હોય અસર તો થાય, જીતા. અસર થાય તો તમારું શું છે તમને ખબર નથી પડી. બરોબર, કહો છે ખરા કે હું શુદ્ધાત્મા છું? હા હા હા, બરોબર છે. હું શુદ્ધાત્મા છું, તો પૂર્ણિમાબેનની કોઈ અસર થવી જોઈએ નહીં. નહીં, યા એટલે જોતા પણ નથી. જુદું. પણ અસર થાય છે એ કે છે કે તમારે જોવાનું બાકી છે, સમજવાનું બાકી છે. જ્ઞાન મળ્યું છે, સમજવાનું બાકી છે. સમજણ પૂરી થશે તો એ જ સમજણ જ્ઞાનમાં પરિણામ પામશે. અને એ સમજવા માટે 5 આજ્ઞા આપેલી છે. જેટલું સમજીશું, જોઈશું જુદું જુદું, એની સમજણ વધારે ને વધારે થશે. એ જોવા માટે 5 આજ્ઞા આપેલી છે. ઓકે ઓકે, બરોબર. જોવાનું થવા માટે 5 આજ્ઞા આપેલી છે, એટલે કીધું કે 5 આજ્ઞાનું પરિણામ કેવળ જ્ઞાન છે. બરોબર, ખ્યાલ આવ્યો? એટલે હવે જોવાનું એટલે કોઈ પણ વાત આવી એને સમજવાનું છે, કારણ કે કોઈ બાબત અસર વગર રહેતી જ નથી. છોકરાએ અહીં કીધું, ઘરવાળાએ કોઈ કીધું, કશું કોઈને કશું થયું તો તરત અસર થાય છે. એ બતાડે છે કે હજી જોવાનું બાકી છે, સમજવાનું બાકી છે. કારણ કે આ ચહેરા પર અસર આવી જાય એ બતાડે કે અસર થઈ. અસર થઈ, બરોબર. પૂછે તો કે હું શુદ્ધાત્મા જ છું, કેટલા પર્સન્ટેજ? 100%. અને જોવાનું આખું બાકી છે, એટલે એ પુરુષાર્થનો ભાગ બાકી છે. એટલા માટે આ બધો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. બરોબર, બહુ સરસ સ્વામીજી. બરાબર, એટલે તમે આશીર્વાદ આપો. તમે આશીર્વાદ આપો કે અમને બધાને પ્રોપર સેપરેશન જોવાનું રહે. પહેલા તમે આપો તો મળે, પછી આપો એટલે મળે, એમ છે, એવો રૂલ છે. જો દેવ્યાની બેને કીધું, દેવ્યાની બેને ત્યાંથી કીધું. બોલો બોલો દેવ્યાની બેન, તમે આપો એટલે મળે. 100% વાત એકદમ સાચી. એટલે આપણે બધા મહાત્માઓએ બહુ ઉદારતાથી બીજા મહાત્માઓને ખૂબ આશીર્વાદ આપવાના છે કે દાદાના જ્ઞાનમાં આપણે બધા પ્રગતિ કરીએ અને એ એક ઝંડો લઈને આ જગતનું કલ્યાણ થશે. બરાબર, આશીર્વાદ આપો બધા. મંગલ કરીએ ત્રિમંત્રથી. મંગલ કરીએ. હા, નમો વિતરાગાય. નમો વિતરાગાય. બોલો પૂર્ણિમાબેન સાથે. નમો અરિયંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. જોરમાં નમો સિદ્ધાણમ. અનિકા શ્લોક. હા બોલો બોલો. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ સર્વેસીમ. હવૈ મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ અનિતા, એ તો જય જય